જય સાગર, જય સહકારની ભાવનાથી આજે આપણે મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 66મી વાર્ષિક સાધારણ સભા યોજવા જઈ રહ્યા છે। કાર્યક્રમની શરૂઆત કરીએ સર્વપ્રથમ પ્રાર્થનાથી। તો પ્રાર્થનાથી આ કાર્યક્રમની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते
સરસ મજાની પ્રાર્થના. આવો સૌ સાથે મળી આપનું લક્ષ્ય વિકાસની ગતિને વેગ આપવા માટે કેન્દ્રિત કરીએ, એવી સરસ મજાની પ્રાર્થનાથી આપણે કાર્યક્રમની શરૂઆત કરી. કાર્યક્રમને આગળ ધપાવતા આપ જાણો છો કે સમગ્ર દેશ આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે આપ સર્વેને વિનંતી કરું છું કે આપ સર્વે પોતાના સ્થાન ઉપર ઊભા થઈ ડાયસ પર બિરાજમાન મહેમાનો અને પ્રતિનિધિઓને પણ વિનંતી કરીએ છીએ કે આજે આપણા 80મા સ્વાતંત્ર્ય દિવસ પર્વ નિમિત્તે આપ સર્વે પોતાની જગ્યા પર ઊભા થઈ રાષ્ટ્રગીત ગીતની આપણે अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे માતા કી ખૂબ સરસ. રાષ્ટ્રીય એકતામાં આપનો સૂર પુરાવ્યો. હવે આપણે સાધારણ સભાનું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આજની આ સાધારણ સભામાં આપ સર્વેનું સ્વાગત પ્રવચન લઈને આવી રહ્યા છે એવું વિનંતી કરું છું. શ્રી પીમી વાંબી સાહેબ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દૂધસાગર ડેરીને આવકારું છું કે સ્વાગત પ્રવચન માટે પધારો સાહેબ. નમસ્કાર, શુભ પ્રભાત. આજની શ્રી મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘની એટલે કે દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત ગુજરાત મિલ્ક માર્કેટિંગના ચેરમેન શ્રી તેમજ દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી માનનીય શ્રી અશોકભાઈ સાહેબ, દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન શ્રી દશરથભાઈ પટેલ સાહેબ તેમજ દૂધસાગર ડેરીના નિયામક મંડળ શ્રીનું હું હાર્દિક સ્વાગત કરું છું. દૂધસાગર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી તેમજ દૂડાના નિયામક મંડળના સભ્યશ્રીઓનું પણ હું આજની વાર્ષિક સાધારણ સભામાં હાર્દિક સ્વાગત કરું છું. દૂધસાગર ડેરીના કાર્યક્ષેત્રની તમામ મંડળીઓથી પધારેલ દૂધ ઉત્પાદકો ભાઈઓ, એમના જે પ્રતિનિધિઓ અહીં પધાર્યા છે એ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. 66મી વાર્ષિક સભામાં આપણે સૌ આગળ વધીએ એ પ્રાર્થના કરી આગળ વધી રહ્યો છું. આજે આપણે જેમ આજે ઝંડા ધ્વજવંદન ગાયું આપણે એ પ્રમાણે આજે સ્વતંત્રતા દિવસની જે દિવસ છે એ અન્વયે આપ સૌને શુભેચ્છા પાઠવું છું. આજની આ સાધારણ સભામાં ફરી એકવાર આપનું સ્વાગત કરી વિરમું છું. આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. આપના વિખાર મુંદે પધારેલા માનવંતા મહેમાનોનું સ્વાગત પ્રવચન આપે કર્યું. હવે સાધારણ સભાના એજન્ડા મુજબ આપણી કાર્યવાહી શરૂ કરવા માટે 66મી દૂધ સંઘની વાર્ષિક સાધારણ સભાની એજન્ડા મુજબની કાર્ય કરી કામગીરીને લઈને આપણી સમક્ષ આવકારું છું શ્રી એમડી સાહેબ શ્રી ધીરજકુમાર ચૌધરી સાહેબને. નમસ્કાર. આપણે દૂધ સંઘના ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ સાહેબ અને આપણા વાઇસ ચેરમેન સાહેબ, નિયામક મંડળ અને દોરડાના બોર્ડ અને બધા મંડળીઓ તરફથી આવેલા પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, તો હું ચેરમેનશ્રીની મંજૂરીથી એજીએમનો એજન્ડા મુજબ કામગીરી ચાલુ કરીએ. બનાવે છે પ્રેઝન્ટેશન સબ. ગયા વર્ષે જે આપણો આખા વર્ષનો જે ધંધો થયો, ટર્નઓવર થયો, એ 8,043 કરોડ
નો ગયા વર્ષે ટર્નઓવર થયો હતો એની સરખામણી મેં ચાલુ વર્ષે 25-26 में આપણે 9,054 કરોડનો ટર્નઓવર થયો છે. આપણે બધાને એવા એન્યુઅલ રિપોર્ટ બધાને મોકલાવી દીધા છે, જેમાં બધા હિસાબોના બધા આપને મળી ગયા છે. તેમ છતાં હું મોટા મોટા જે એજન્ડા છે એની સર, પહેલો એજન્ડા છે આપણે ગઈ જે આપણી વાર્ષિક સાધારણ સભા થઈ એ 16/6/2024ના રોજ આપણી સાધારણ સભા થઈ હતી. એની કાર્યવાહી નોંધ છે. એમાં 1 થી 8 મુદ્દા હતા જે મંજૂર કરવા માટે આપની મંજૂરી માટે છે. બીજો જે 31/3/2026ના રોજ જે આપણો વર્ષ પૂરો થયો એમાં જે મેં કીધું કે 1,000 કરોડનો આપણો ટર્નઓવર વધ્યો છે. એ સિવાય આપણે ભાવ પ્રોફિટ પણ વધ્યો છે અને ભાવ વધારો ચેરમેન સાહેબ જાહેરાત કરશે. પણ આપણો જે ગયા વર્ષે જે ભાવ નીકળ્યો હતો એ 982 કિલો ફેટ હતો, 982. એના સરખામણી મેં 2025-26નો સરેરાશ ભાવ 1,003 રૂપિયા નીકળ્યો છે. 2025-26ના જે આપણા એક એજન્ડા એક બાર 2025-26નો જે અંદાજપત્રક જે આપણે બનાવ્યો છે તો ચાલુ વર્ષ મેં 26-27 में આપણે 10,600 કરોડનો ટર્નઓવર થાય એવી રીતે આપણે આખો અંદાજપત્રક બનાવ્યો છે. એમાં લગભગ 500 કરોડનો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે એ મૂક્યું છે. અને આપણી વૈધાનિક ઓડિટ જે સરકાર કરે છે એનો પણ ઓડિટ મેમો આવી ગયું છે. એમાં પણ કોઈ મુદ્દા કે કોઈ કેસ એવું નથી. એટલે બલકે અમે બધા સૂચન કર્યા છે. અમે 3-4 મુદ્દા તો આપણી જે ગ્રોથ થઈ છે એને સરકારને પણ પોઝિટિવ રીતે એને ગણ્યું છે. સરકારશ્રીના જુદા વિભાગોની તો આપણે ખેરાલુમે આપણે ઓર્ગેનિક પ્લાન્ટ બનાવ્યો હતો, એની પણ સરકાર તરફથી કલમ 71ના અંદર મંજૂરી મળી ગઈ છે. પેટા કાયદા મુજબ જે આપણે લોન લેવાનો થાય કે કોઈ મિલકત બસાવી હોય તો એના માટે સાધારણ સભા પાસેથી બોર્ડને સત્તા આપવાનો એક એજન્ડા મેં. એ સિવાય સબ ચલો નેક્સ્ટ. આપને બધાને ખબર હશે કે ગયા વર્ષે આપણે આખા બોર્ડની જે ચૂંટણી થઈ તો ચૂંટણીમાં જે નામ જાહેર થયા એની ફક્ત લિસ્ટ છે, એ આપને બધાને ખબર છે. નેક્સ્ટ. એ આપણો પ્રોફિટ જે થયો ગયા વખતે 20 કરોડ 26 લાખનો હતો, આ વખતે 21 કરોડ અને 7 લાખનો પ્રોફિટ થયો છે. ભાવફેર સિવાયનો, ભાવફેરની જાહેરાત હમણાં આપને થશે. એનો આપણે જે પ્રોફિટનો આપણે અનામત ફંડ में 25%, સભ્યોના કલ્યાણ ફંડ में શિક્ષણ ફાળો, ધર્માદા ફંડ, ડિવિડન્ડ 10% આપણે નક્કી કર્યો છે. એવી રીતે એનો આખો પ્રોફિટનો વિતરણનો એ ઠરાવ છે. આપણે 2 મુદ્દા એવા હતા જે આપણે અંદાજપત્ર ગયા વર્ષે બનાવ્યા હતા, એના કરતાં 2 હેડ મેં ખર્ચો વધારે થયો છે. એક થયો આપણો સ્પેર પાર્ટ, આપણે નવો જે યુએસટી પ્લાન્ટ બનાવ્યો છે એમાં જે સ્પેર પાર્ટની ગણતરી કરી નથી, એનો એક ખર્ચો વધારે થયો છે. અને એનો આજે આપણે 2.5 લાખ લીટર 1.5 વર્ષના અંદર આપણે 2.5 લાખ લીટર દૂધ રોજનો અમે પેક કરીને માર્કેટમાં વેચીએ છીએ. બીજું પરચુરણ અને વહીવટ ખર્ચ છે. એમાં આપણો હરિયાણામાં આપણા 2 પ્લાન્ટ ચાલે છે, એક માનેસર અને એક દારૂવેડા. તો દારૂવેડા માટે સેસનો એક સરકારનો એક ખર્ચો આવ્યો છે, એના કારણે એ વધારે થયા છે. એ મેં જે કીધું એ અંદાજપત્રક એ 10,600 કરોડનો ચાલુ વર્ષમાં આપણે અંદાજ કર્યો છે કે એટલું આપણું ટર્નઓવર થશે. અને જે મેં કીધું કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આપણો 515 કરોડનો છે, પ્લાન કરેલો છે, એ આપની મંજૂરી માટે. જે ઓડિટની વાત કરી
ये टोटल 27 मुद्दा है। इमें 3-4 मुद्दा तो केवल अपने जे सारी प्रगति थी है एना सूचन नहीं बदा है। सब फेडरेशन हवे अपने जगुदन में एक जमीन पड़ी जमीन है अपनी મહેસાણા दूध संघनी, तो फेडरेशन अमुक जे नवा प्रोडक्ट लॉन्च कर्या है, जेम फ्रोजन में घना बधा पोटेटोना पछी चीज पराठा फ्रोजन पराठा एवा पण एक अलग कॉम्प्लेक्स डेरी ते थोड़ो जुदो बनावो पड़े એટલે જગુદન में प्लान करवानो बोर्डे कर्यो छे। ये सिवाय આપણો एक वेजिटेबल फैटनो एक बटर आवे छे जे पहले डालडा आवता था एवा टाइपनो, ये पण फेडरेशने कीधुं छे। में अमूल ब्रांड नहीं आवती, बीजी ब्रांड डिलिशियसना नामते बनावीए छे, एनो पण प्लांट लगावવાનો फेडरेशने कीधुं छे। एनो मार्केट में सारो ग्रोथ छे એટલા માટે। हाँ, एक मिनट पाछो। अने साथे अपने बायोगैस माटे पण एक सरकार तरफथी अने जे आपणो सुजकी में बेचराजी में जे प्लांट है त्या तरफथी ग्रांट ये लोगों इन्वेस्टमेंट करवाना है। तो जगुदन में अपने बायोगैसनो प्लांट पण बनावવાનો है। एनी कलम 71 माटे अपने सरकार ने मंजूरी माटे मोकलवानी है। पेटा कायदा मुजब जे अपने लोननी की जरूरत पड़े तो ये नियामक मंडल ने एक सत्ता आपवानी एक दरखास्त है। आखा वर्ष 2025-26 में अपनी 10 नियामक मंडलनी सभाओं मળી અને એમે ટોટલ 83 બોર્ડના ઠરાવ થયા। એ બધા આપણે મંજૂરી માટે એ મૂકેલો છે। છેલ્લો મુદ્દો છે કે આપણો શેર કેપિટલ મહેસાણા દૂધ સંઘનો શેર કેપિટલ બાયલોજ મુજબ 100 કરોડ જેવું છે અને એમે હાલ 95 કરોડ પહોંચી ગયો છે। तो भविष्य में और शेयर लेवा माटे ये पेटा कायदा में सुधारो करवो पड़े। तो बोर्ड नो ठराव थयो छे, एना माटे एजीएम ने दरखास्त है 100 करोड़ थी 200 करोड़ करवा माटे पेटा कायदा में सुधारो करवा माटे। प्रमुख स्थानथी साहेब कोई मुद्दो है नहीं, तो आजनी दूध संघनी बोर्ड मीटिंग आपनी मंजूरी बधा मुद्दा में होय तो एक बार બધા મુદ્દામાં જો બધે મંજૂરી હોય તો બધા આપણે મંજૂર આપીએ। धन्यवाद। આભાર। દોડાની હવે આપણે દોડાની પણ બોર્ડ મીટિંગ એજીએમ। हाँ सब ये मैं फार्मर ने पहला बीजा स्टेट में सब्सिडी ने बदा आपे छे ने 5 रुपया ने 4 रुपया। हाँ ये लखी दिया। હું કહું રમેશભાઈ તારે આ દો ભાઈ રમેશભાઈએ પત્ર આપ્યો તો હું કહી દઉં છું કે જે રીતે બીજા રાજ્યોમાં સરકાર સબસિડી દૂધ ઉપર આપે છે એ પ્રમાણે ગુજરાત સરકાર પણ આપણે એવું પત્ર આપણે ડેરીમાંથી લખજો તો આપણે સાધારણ સભાએ નોટ લઈએ છીએ એની અને આપણે સરકારને પત્ર લખીશું, આપણને સબસિડી મળે તો બધાને ફાયદો થાય। બરાબર। આપણાની દોડાની વાર્ષિક સાધારણ સભા ચાલુ કરીએ। सब દોડાની વાર્ષિક સાધારણ સભા પણ આપણે 16/6/2024ના રોજ થઈ હતી અને એમે પણ આપણે 5 મુદ્દાઓ હતા। નેક્સ્ટ आ वर्षे 31/3/2026 रोज जे अपनी दौड़ाना जे आखो वर्ष पूरो थयो एमे टोटल આપણો 13 લાખનો પ્રોફિટ થયો છે અને આપણી મિલકત પણ વધી છે। નેક્સ્ટ चलो ये तो उपज है 36 करोड़ नो अपनो आखा वर्ष में दौड़ा में अपनो
બિઝનેસ થયો છે અને 26 કરોડના અંદર મેં 13 લાખનો પ્રોફિટ પણ થયો છે. ચલો નેક્સ્ટ. આપણે જે દોરડાની ઓડિટ કરવા માટે આપણે અશ્વિન કે એગ્રી કંપનીને એઝ એ સીએ તરીકે રાખવાનો દરખાસ્ત છે. આપણે દોરડાના અંદર MIDFT કોલેજ અને સૈનિક સ્કૂલ બે કોલેજ ચાલે છે. એના પર ટોટલ જે વિદ્યાર્થીઓ છે એ 511 વિદ્યાર્થીઓ MIDFT में છે. જે અત્યાર સુધી પાસ થયા છે એ 369 વિદ્યાર્થીઓ પાસ થયા છે. બાકી 4 વર્ષમાં અત્યારે બાકીના વિદ્યાર્થીઓ ભણે છે. આપણે વિદ્યાર્થીઓને ગવર્નર તરફથી એવોર્ડ પણ મળ્યા છે ગયા વર્ષે. ચાલો. મોતીભાઈ આર સાગર સૈનિક સ્કૂલમાં પણ આપણા 6ઠા ધોરણથી આપણે સ્કૂલ ચાલુ કરેલ હતી. હવે જે 6ઠા ધોરણમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લીધું તો એ 10મા ધોરણમાં પહોંચી ગયા છે અને 10મા ધોરણમાં વિદ્યાર્થીઓને CBSE બોર્ડનો પણ આપણો એપ્લિકેશન થઈ ગયા છે. એટલે એ લોકો CBSE બોર્ડના અંદર મેં 10મીની પરીક્ષા આપશે. તો ટોટલ આપણે 236 વિદ્યાર્થીઓ છે બધા ધોરણમાં મળીને. સૌ આખા વર્ષ મેં જે દોરડા તરફથી મંડળીઓને કે દૂધ ઉત્પાદકોને જે સહાય આપવામાં આવી એ ટોટલ 5 કરોડ 18 લાખ રૂપિયાની સહાય દોરડા તરફથી મળેલી છે આખા વર્ષમાં. એ જુદી જુદી સહાય મકાન, કલર અને સોલર બાબતે. એક દરખાસ્ત છે કે જ્યારે એ 2021 નવો બોર્ડ આવ્યો હતો ત્યારે આપણે કિલો ફેટના 2 રૂપિયા કિલો ફેટના લેતા હતા. એ આપણે 30 પૈસા કર્યો હતો. તો 30 પૈસાની જગ્યાએ 50 પૈસા કરવાની એક દરખાસ્ત છે વાર્ષિક સાધારણ સભાને બોર્ડ તરફથી. નેક્સ્ટ. ચેરમેન સાહેબ તરફથી કોઈ મુદ્દો નથી. તો આ બધા મુદ્દાઓ એપ્રુવ હોય એકથી છે તો બધા મંજૂર હોય તો હાથ ઊંચા કરીને મંજૂરી આપો બધા ભાઈ. ચલો ધન્યવાદ. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર શ્રી સાહેબશ્રી આપનો. હવે આપણી મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 66મી વાર્ષિક સાધારણ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી ગિરીશભાઈ રાજગોર સાહેબ, પ્રમુખ શ્રી મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબશ્રીના સન્માન માટે હું આમંત્રિત કરું છું શ્રી PB ભાંભી સરને વિનંતી કરું છું કે ગિરીશભાઈ રાજગોર સાહેબનું સન્માન કરશે. તાળીઓના ગડગડથી વધાવીશું. માન્ય સાહેબશ્રીનું સન્માન થઈ રહ્યું છે. બીજા આપણા આમંત્રણને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી નીતિનભાઈ પટેલના સન્માન માટે હું વિનંતી કરું છું, પ્રતિક કુમાર સરને વિનંતી કરું છું કે નીતિનભાઈ સાહેબનું સન્માન કરશે. આપણી વચ્ચે શ્રી રમેશભાઈ સોલંકી, પ્રભારી શ્રી ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમના સન્માન માટે હું વિનંતી કરું છું, પિનલ શાહ સાહેબને વિનંતી કરું છું કે રમેશભાઈના સન્માન માટે પધારે.
બીજા આપણા આમંત્રણને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, પ્રમુખ શ્રી મહેસાણા જિલ્લા સહકારી સંઘ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમના સન્માન માટે હું આમંત્રિત કરું છું શ્રી અક્ષર શાહ સાહેબને. બીજા આપણા મહેમાન સ્નેહલભાઈ પટેલ, પાટણ એપીએમસી ચેરમેન શ્રી તરીકે તેઓ બિરાજમાન છે. તેમના સન્માન માટે હું વિનંતી કરું છું અલ્પેશભાઈ જૈન સરને કે સ્નેહલભાઈ પટેલનું સન્માન કરશું. ગુજરાત રાજ્ય પૂર્વ ખેતી બેંકના ચેરમેન ધીરેનભાઈ ચૌધરીને વિનંતી કે સ્ટેજ ઉપર સ્થાન લેશો. માર્કેટ યાર્ડના અન્ય ચેરમેનો સભા મંડપમાં હોય તો સ્ટેજ ઉપર સ્થાન લેવા વિનંતી. પૂર્વ ચેરમેન શ્રી ખેતી બેંક ધીરેનભાઈ ચૌધરી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમના સન્માન માટે હું વિનંતી કરું છું હર્ષદભાઈ મોદીને વિનંતી કરું છું કે ધીરેનભાઈનું સન્માન કરે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. વિકાસ પર પશુપાલકોનો અતૂટ વિશ્વાસ એટલે દૂધસાગર. ઉત્કૃષ્ટ દેખાવ હંમેશા સન્માનને પાત્ર બને છે. દૂધસાગર ડેરી સતત પશુપાલકોની આવકને બમણી કરવા માટે કટિબદ્ધ છે. ત્યારે માનવધનને સતત પ્રોત્સાહન આપવું એ આપણી દૂધસાગર ડેરીનું મૂડીરોકાણ છે. દૂધ ઉત્પાદન એ સેહત ક્રાંતિ જ નથી, પરંતુ છેવાડાના ગામડાઓને આર્થિક અને સામાજિક સશક્તિકરણનું મૂળ ક્રાંતિ પણ છે. તો આવો આ અવસરે પણ આપણે શ્રેષ્ઠ કામગીરી કરનાર આપણે દૂધ મંડળીઓ અને શ્રેષ્ઠ ગ્રાહકોને સન્માનિત કરીએ. તો આપણા યશસ્વી ચેરમેન શ્રી અને નિયામક મંડળના સભ્યશ્રીઓ અને ઉપસ્થિત મહાનુભાવના હાથે આપણે સન્માનિત કરીએ. તો સૌથી પહેલાં સૌથી વધારે દૂધ ભરાવનાર પ્રથમ 10 દૂધ મંડળીઓ, જેમાં સૌથી પ્રથમ નંબર મોટા નાયતા દૂધ મંડળી, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, જેમને 63,93,214 કિલો અને 27,35,58,384 રૂપિયાનું દૂધ ભરાવ્યું છે. તો આપ સ્ટેજ ઉપર આવો અને ચેરમેન સાહેબ શ્રીના હાથે સન્માનિત થશો. બીજા નંબરે ખેરાલુ બાગ, જેમને 61,99,595 કિલો અને 26,38,73,385 રૂપિયાનું દૂધ ભરાવ્યું છે. ત્રીજા નંબરે વાયડ દૂધ મંડળી, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, જેમને 57,43,198 કિલો અને 25,92,48,728 રૂપિયાનું દૂધ ભરાવ્યું છે. વાયડ દૂધ મંડળી. ત્યારબાદ ચરાડા દૂધ મંડળી, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર, જેમને 52,95,281 કિલો અને 21,81,43,51 રૂપિયાનું દૂધ ભરાવ્યું છે.
ત્યારબાદ ઉમરી દૂધ મંડળી તાલુકો સતલાસણા જિલ્લો મહેસાણા જેમને 49,04,159 કિલો અને 20,60,01,074 રૂપિયાનું દૂધ ભરાવ્યું છે. ત્યારબાદ છઠ્ઠા નંબરે પામોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા જેમને 47,48,426 કિલો અને 19,45,32,261 રૂપિયાનું દૂધ ભરાવ્યું છે. ચરારા દૂધ મંડળી ચેરમેન શ્રી સાહેબના હાથે તેઓ સન્માનિત થશે. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીશું. ચરાડા બાદ ઉમરી દૂધ મંડળી જેમને 49,04,159 કિલો અને 20,60,01,074 રૂપિયાનું દૂધ ભરાવ્યું છે. ઉમરી દૂધ મંડળી ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ પામોલ દૂધ મંડળી તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા 47,48,426 કિલો અને 19,45,32,261 રૂપિયાનું દૂધ ભરાવ્યું છે. પામોલ દૂધ મંડળી. ત્યારબાદ સાતમા નંબરે સોલૈયા દૂધ મંડળી તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર જેમને 36,15,622 કિલો અને 18,99,51,733 રૂપિયાનું દૂધ ભરાવીને દૂધસાગર ડેરીમાં 7મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. સોલૈયા દૂધ મંડળી. ત્યારબાદ આઠમા ક્રમે મેવું દૂધ મંડળી તાલુકો જિલ્લો મહેસાણા જેમને વર્ષ દરમિયાન 44,48,960 કિલો અને 18,96,23,758 રૂપિયાનું દૂધ ભરાવીને દૂધસાગર ડેરીમાં 8મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. મેવું દૂધ મંડળી. મેવું દૂધ મંડળી. ત્યારબાદ નવમા ક્રમે બાપુપુરા દૂધ મંડળી તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર જેમને બાપુપુરા દૂધ મંડળીએ 42,43,694 કિલો અને 17,98,97,728 રૂપિયાનું દૂધ ભરાવીને બાપુપુરા દૂધ મંડળીએ 9મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. અને ત્યારબાદ 10મા ક્રમે એરલા દૂધ મંડળી તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ જેમને 29,97,851 કિલો અને 17,43,63,199 રૂપિયાનું દૂધ ભરાવ્યું છે. એરલા દૂધ મંડળી. એરલા દૂધ મંડળી. ત્યારબાદ સૌથી વધારે દૂધ ભરાવનાર 10 દૂધ ઉત્પાદકોનો હું નામ અહીંથી જાહેર કરું છું. તે ખૂબ જ ઝડપથી આપ સ્ટેજ ઉપર આવશો.
સૌથી પ્રથમ નંબરે પટેલ યોગેશભાઈ શંકરભાઈ, ગામ ઉપેરા, તાલુકો ઊંઝા, જેમને 2,90,524 લીટર અને 1,24,06,055 રૂપિયાનું દૂધ ભરાવ્યું છે. બીજા નંબરે પટેલ જિજ્ઞેશભાઈ વિષ્ણુભાઈ, ગામ મુબારકપુરા, તાલુકો કલોલ, જેમને 1,20,54,127 રૂપિયાનું દૂધ ભરાવ્યું છે, જેમને વર્ષ દરમિયાન એવરેજ 39 રૂપિયા 55 પૈસા. પટેલ જિજ્ઞેશભાઈ વિષ્ણુભાઈ બીજા નંબરે. ત્રીજા નંબરે ચૌધરી પરથીભાઈ ચેલાભાઈ, ગામ ઉમરી, ચૌધરી પરથીભાઈ ચેલાભાઈ, ગામ ઉમરી, તાલુકો સતલાસણા, જેમને 95,17,355 રૂપિયાનું દૂધ ભરાવ્યું છે. ચોથા નંબરે ચૌધરી મંજુલાબેન અશોકભાઈ, ગામ ખેરાલુ, જેમને 88,76,534 રૂપિયાનું દૂધ ભરાવ્યું છે, જેમની વર્ષ દરમિયાન 43 રૂપિયા 96 પૈસા એવરેજ થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ ચૌધરી મંજુલાબેન અશોકભાઈ, ચોથા નંબરે. ત્યારબાદ પાંચમા નંબરે દેસાઈ રેખાબેન બળદેવભાઈ, ગામ ગુંજા, જેમને 80,42,291 રૂપિયાનું દૂધ ભરાવ્યું છે, જે બળદેવભાઈ રાજાભાઈ ભુવાજી સન્માનિત થશે. સાતમા નંબરે ચૌધરી નયનાબેન પ્રકાશભાઈ, ગામ ફતેપુરા, તાલુકો ખેરાલુ, જેમને 76,88,277 રૂપિયાનું દૂધ ભરાવ્યું છે, ચૌધરી નયનાબેન. ત્યારબાદ આઠમા ક્રમે ચૌધરી હરેશકુમાર ગોવિંદભાઈ, ગામ મિયાસણા, તાલુકો ખેરાલુ, જેમને 76,05,118 રૂપિયાનું દૂધ ભરાવ્યું છે, ચૌધરી હરેશભાઈ. ત્યારબાદ નવમા ક્રમે પટેલ શિલ્પાબેન જયેશભાઈ, મોહનપુરા સંખારી, તાલુકો પાટણ, જેમને 73,88,491 રૂપિયાનું દૂધ ભરાવ્યું છે, પટેલ શિલ્પાબેન જયેશભાઈ, મોહનપુરા સંખારી. ત્યારબાદ દસમા ક્રમે ચૌધરી ઈજુબેન વિપુલભાઈ, ગામ મોટી પાલુપરા, તાલુકો સતલાસણા, જેમને
73,23,824 રૂપિયાનું દૂધ ભરાવ્યું છે. ચૌધરી ઈજુબેન વિપુલભાઈ. ખૂબ ખૂબ હવે આપણે જેમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ તેમાં આપ જાણો છો કે આદરણીય ચેરમેન સાહેબ શ્રી, માનનીય એમડી સાહેબ શ્રીની દીર્ઘ દ્રષ્ટિથી મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકને દૂધસાગર ડેરી અને અમૂલની પ્રોડક્ટ સીધી અનાજ ગામમાં મળી રહે તે હેતુથી ઉમદા કાર્ય સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ એમડી સાહેબની સૂચના મુજબ જે કરવામાં આવેલું છે અમૂલ પાર્લરની કામગીરી, એમાં અમૂલ પાર્લરમાં પ્રથમ 3 વિજેતા નામ છે, જેમાં બેચરપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાણસ્મા બ્લોક, મેડાદ્ર દૂધ ઉત્પાદક સહકારી મંડળી કડી બ્લોક અને દિનો દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાણસ્મા બ્લોકના જે કર્મચારીઓ ઠાકોર વિષ્ણુજી બબાજી, પ્રજાપતિ રમેશભાઈ જોતાભાઈ અને ચૌધરી જયદીપ કુમાર સગ્રામભાઈનું પણ આજે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ તાળીઓના ગડગડાટથી વધાવીશું. દૈનિક 20,000ના નજીકનો જે ટાર્ગેટ એમને પૂર્ણ કર્યો છે, બહુ સરાહનીય કામગીરી કરી છે. આદરણીય એમડી સાહેબની સૂચના મુજબ આપણે આપણા જ દૂધ ઉત્પાદક ગ્રાહકોને આપણી જ પ્રોડક્ટ સીધી પોતાના ગામમાં મળે તે એક ઉમદા હશેથી આ શરૂઆત કરી, એમાં આજે આપણે સફળતાના શિખરો સર કરી રહ્યા છે. તો વિનંતી કરું છું ત્રણેય મિત્રોને કે આપ આવો અને તેમના સન્માન માટે હું આદરણીય ચેરમેન સાહેબ શ્રી, એમડી સાહેબ અને મનોરંજન કુમાર પાની સાહેબને પણ વિનંતી કરું છું કે આ ત્રણેય મિત્રોના સન્માન માટે પધારો. ખૂબ જ તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીશું કે ઉમદા કામગીરી કરી સંપૂર્ણપણે સુવ્યવસ્થિત રીતે ગ્રાહકોનો સંતોષ પૂર્ણ કરેલ છે. એવા ત્રણેય મિત્રોનું જ્યારે સન્માન થઈ રહ્યું હોય ત્યારે આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવીશું. એક જ પશુનું ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. હવે દૂધ હરીફાઈમાં પ્રથમ 3 વિજેતા જેઓ ઘોષિત થયા છે એવા શ્રી સદુથલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના આપણા દૂધ ઉત્પાદક શ્રીમતી પટેલ આશાબેન કમલેશભાઈ કે જેઓએ દૈનિક 28.92 લીટર દૂધ પ્રાપ્ત કરી પ્રથમ વિજેતા તરીકે ઘોષિત થાય છે ભેંસ વિભાગમાં. બીજા
એમની પોતાની એક જ ભેંસનું દૈનિક આજે દૂધ 28.92 પ્રાપ્ત કર્યું છે. ખૂબ જ તાળીઓના ગળગળથી વધાવીશું. પશુ હરીફાઈમાં એક જ ભેંસ દ્વારા આ દૂધ પ્રાપ્ત કરવામાં આવ્યું છે. એવું એક દિવસનું 28.92 લીટર દૂધ પ્રાપ્ત કરેલું છે. ખૂબ જ તાળીઓના ગળગળથી વધાવીશું. શ્રી ખતોડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી વડનગર તાલુકો મહેસાણા દેશી ગાય જેમાં દૈનિક 28.96 એક જ ગાયનું દૂધ પ્રાપ્ત કર્યું જેવા શ્રીમતી ચૌધરી રમીલાબેન ડાયાભાઈને વિનંતી કરું છું, આપ પધારો. આપના સન્માન માટે અમે ત્રીજા નંબરે મામવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી સિદ્ધપુર મહેસાણા શંકર ગાય જેમને અધધ 52.57 દૈનિક લીટર દૂધ પ્રાપ્ત કર્યું શ્રીમતી ચૌધરી બબીબેન દિનેશભાઈ ને વિનંતી કરું છું કે આપ આપનું સન્માન સ્વીકારો. ખૂબ જ સરસ. મામવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ સિદ્ધપુર તાલુકાની મંડળી છે, મહેસાણા જિલ્લા સંઘ સાથે જોડાયેલ, જેનું દૈનિક એક ગાયનું 52.57 લીટર દૂધ પ્રાપ્ત કરેલ છે. ખૂબ જ સરાહનીય કામગીરી, પોતાના પશુ પ્રત્યેનો પ્રેમ પણ આમાં દર્શાવી આપ્યો છે. પ્રથમ સદુલ્લા દૂધ મંડળી વિસનગર તાલુકો જેમાં એક જ મહેસાણી ભેંસનું દૂધ 28.92 લીટર પ્રાપ્ત કરેલ હતું. આ તમામ જે વિજેતાઓ છે તેમને આપણે સન્માનિત કર્યા. ખૂબ ખૂબ આભાર. હવે દૂધ સંઘ દ્વારા પ્રથમ સારા બીજદાન કર્મચારી તરીકે જેઓ પોતાનું સન્માન સ્વીકારે છે તેમાં શ્રી 400 દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ શ્રી હડિયોલ દીપકસિંહ ભાથુજી, શ્રી સમૂહ દૂધ ઉત્પાદક સહકારી મંડળી માણસા શ્રી ચૌધરી જયેશકુમાર નેનજીભાઈ, શ્રી ડભાટ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખેરાલુ શ્રી બારોટ ચંદ્રકાંત મનુજી, શ્રી સોલૈયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ માણસા ગાંધીનગર ચૌધરી હિતેશભાઈ જીવણભાઈ, શ્રી ભાલુસના દૂધ ઉત્પાદક સહકારી મંડળી સતલાસના ચૌધરી મહેશભાઈ વિરજીભાઈ,
એક સારા વિદ્વાન કર્મચારી તરીકેની એક આગવી ઓળખ ઊભી કરી દૂધસાગર ડેરીની વેટનરી વિભાગની જે કામગીરી છે એને બિરદાવી છે. એ તમામ સન્માનિત આ પાંચે કર્મચારીઓનું સન્માન જ્યારે ચેરમેન સાહેબ, વાઇસ ચેરમેન સાહેબ અને નિયામક મંડળના સદસ્યો દ્વારા થઈ રહ્યું ત્યારે આપણે તાળીઓના ગળગળાટથી તેમને સન્માનિત કરીશું. કાર્યક્રમને આગળ ધપાવતા હવે જેમનું સન્માન કરવા આપણે જઈ રહ્યા છીએ તેવા દૂધસાગર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ધીરજકુમાર ચૌધરીજી સાહેબશ્રીએ તારીખ 10/10/2020થી દૂધસાગર ડેરીમાં પોતાનો કાર્યભાર સંભાળ્યો. દૂધસાગર ડેરીના વિકાસની યશગાથામાં વધારો કરવાનો એક અથાગ પ્રયત્ન સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યો છે. દૂધ ઉત્પાદકોને અમૂલ એટલે કે આપણા ફેડરેશનના મીઠા સંબંધો જળવાઈ રહે તે દિશામાં પણ સાહેબે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી છે. સાહેબશ્રીના આદેશ અનુસાર દૂધસાગર ડેરીના તમામ કર્મચારીઓ જે કર્મચારીઓ પોતાના કે બીજું કોઈ ગામ ન જોઈએ ગામમાં પણ ટેન્કરોમાં પણ બેસાડીને સાહેબે એક મોકલી અને દૂધ ઉત્પાદકો સાથે સીધો સંવાદ કરાવવાનો પણ પ્રયત્ન સાહેબશ્રી દ્વારા કરવામાં આવેલું છે. સાહેબે અમૂલ પાર્લરો દ્વારા દૂધસાગર ડેરીના દૂધ ઉત્પાદકોને પોતાની એક આગવી ઓળખ ઊભી થાય એવા અમૂલ પાર્લરો અને મહેસાણા જિલ્લા સહયોગ દૂધસાગર ડેરી અને અમૂલની તમામ પ્રોડક્ટો પોતાના જ ગામમાં રહેવા અભિગમ સાથે જ્યારે કાર્ય કરી આ દૂધસાગર ડેરીની યશગાથામાં વધારો કર્યો છે એવા આદરણીય શ્રી મેનેજિંગ ડિરેક્ટર ધીરજકુમાર ચૌધરીજી સાહેબના સન્માન માટે હું વિનંતી કરું છું. આદરણીય ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી અને નિયામક મંડળના તમામ સદસ્યોને વિનંતી કરું સાહેબશ્રીના સન્માન માટે પધાર. આપણે ડેરીમાં 2020ની અંદર અમૂલ ફેડરેશન તરફથી ડેપ્યુટેશન ઉપર ધીરજભાઈ આપણા ત્યાં એમડીએ જવાબદારી સ્વીકારી હતી. જે તે વખતે આપણે 6 મહિના માટે કંઈ લાવ્યા હતા પણ 6 વર્ષ સુધી આપણી કામગીરી ડેરીની એમને કરી છે. વિશેષ આભાર હું ફેડરેશનનો એટલા માટે માનું કે ફેડરેશને એમનો પગારનો ખર્ચો પણ ફેડરેશનમાંથી પાડ્યો છે. દૂધસાગર ડેરીએ પગાર નથી આપ્યો. હવે જ્યારે અમૂલ ફેડરેશનને જરૂર છે ત્યારે અમૂલ ફેડરેશનમાં એ હવે પરત જાય છે તો આપણે દૂધસાગર ડેરી પરિવારે એમનું સન્માન પણ કરવું પડે. એમને ખૂબ સરસ કામગીરી કરી છે તો આપણે એમનો એક સન્માનપત્ર પણ આપીશું. એમના પરિવાર સાથે એમડી શ્રી પધાર્યા છે. દૂધસાગર ડેરી એમનું સન્માન કરશે. એમના જે આપણે એમને સન્માનપત્ર આપીએ છીએ એનું વાંચન પણ હવે ભાઈ સમીરભાઈ કરશે અને પછી આપણે એમનું સન્માન કરીશું. સાહેબશ્રીને અર્પણ કરવા જેલું સન્માનપત્ર આપની સમક્ષ હું રજૂ કરું છું શબ્દો દ્વારા. એક માણસ બોલે, એક માણસ કામ કરે, એક માણસ કામ કરે પણ બોલે નહીં. આવા કુશળ માણસના સાનિધ્યમાં સંસ્થા વટવૃક્ષ બની હજારો પરિવારોને ઠંડક બક્ષતી હોય છે. ચંદ્રકાંત બક્ષીના આ શબ્દો સાથે સતત 6 વર્ષ સુધી મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના અસ્તિત્વને મક્કમતા આપનાર અને સમસ્યાઓને બોલ્યા વગર કામ કરીને
કુનેહપૂર્વક તેનો ઉકેલ લાવનાર તેમજ 6/10/2020થી આપણી દૂધસાગર ડેરીના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર તરીકે ઉત્તમ સેવાઓ અને અધિકારી તરીકે ઉચ્ચ મૂલ્યે સાથેની ભૂમિકા નિભાવનાર શ્રી ધીરજકુમાર જગવીરસિંહ ચૌધરીને શાબ્દિક સન્માન આપતા દૂધસાગર ડેરીનું પશુપાલકોની નો આ સર્વોચ્ચ સાધારણ સભા ગૌરવ અનુભવી રહ્યો છે. ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર તરીકે આ 6 વર્ષના આપશ્રીએ સમગ્ર નિયામક મંડળ તથા ડેરી પરિવારના સૌ કર્મચારીઓ સાથે તાલમેલ રાખી પશુપાલકોના હિત માટે એક નિર્ણય કર્યો છે, જેનાથી દૂધસાગર ડેરીમાં આજે અનેક કીર્તિમાનો સ્થાપિત થયા છે. ડેરીમાં નવા પ્લાન્ટો અને નવા ઉત્પાદનો સાથે આજે આપણી દૂધસાગર ડેરી વધુ કાર્યરત બનતા ડેરીનું ઉત્પાદન પણ વધ્યું છે અને ટર્નઓવર 4900 કરોડથી વધીને આજે 9000 કરોડ સુધીના ગૌરી શિખરે પહોંચ્યું છે, જેનો સીધો લાભ આપણા પશુપાલકોને દૂધના સારા ભાવ અને વર્ષના અંતે ભાવ વધારા સ્વરૂપે સૌને મળી રહ્યા છે. આપણી કાર્યકુશળતા, સંવેદના અને સંસ્થા માટેના સમર્પણ ભાવની આજે આ સાધારણ સભા નોંધ લે છે અને તેની સરાહના કરે છે. પિતાશ્રી જગવીરસિંહ ચૌધરી અને માતાશ્રી સુશીલા દેવીના 6 સંતાનો પૈકી એક એવા આપ શ્રી ધીરજકુમાર ચૌધરીજીનો જન્મ તારીખ 2/1/1974ના રોજ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના સિમરાથી ગામે થયો. આપે ડેરી સાયન્સમાં બીટેક અને એમટેકનો અભ્યાસ પૂર્ણ કરી ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી. સને વર્ષ 2001થી અમૂલ ફેડ ડેરી ગાંધીનગરથી આપશ્રીની ઉજ્જવળ કારકિર્દીનો શુભારંભ કર્યો. આ અગાઉ ઓગસ્ટ 2004થી 2012 સુધી લાંબા સમયના સમયગાળા દરમિયાન સુરેન્દ્રનગર દૂધ ઉત્પાદક સંઘ ખાતે ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર તરીકે ત્યાં અદ્ભુત કામગીરી કરી ચૂક્યા છો અને મહેસાણા દૂધ સંઘ ખાતેના આપના ઉત્તમ કાર્ય તો અમો સાક્ષી છે. આજે GCMMA અમૂલ ફેડરેશન સાથે 24 વર્ષના બહોળા અનુભવને આ સંસ્થા માટે કામે લગાવ્યો તે બદલ અમે આપનો આભાર માનીએ છીએ. સત્યનિષ્ઠ, નિષ્ઠા અને પશુપાલકોની જિંદગીને વધુ ઉજ્જવળ બનાવવાનો આપનો આ અભિગમ આપના બંને દીકરાઓની સફળતા રૂપે આપને પ્રાપ્ત થયો છે. આ બંને દીકરા રાહુલ અને રોહન દેશની નામાંકિત IITમાં ઉત્તીર્ણ થઈને સારી પોસ્ટ પર આ દેશની સેવા કરી રહ્યા છે. હજી ઘણા વર્ષો સુધી આપ અમારી અમૂલ ઉત્તમ સેવક તરીકે કાર્યરત રહેવાના છો. આપ શ્રીના આવનારા દિવસો આપના ધર્મપતિ શ્રીમતી અરુણાબેન ચૌધરી તથા સમગ્ર પરિવાર સાથે સુખમય, દિવ્ય અને ભવ્ય રહે તેવી આ મંદિર સમાન પવિત્ર દૂધસાગર ડેરીના પાવન પ્રાંગણમાંથી અમે હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ. સાહેબ શ્રી, મહેસાણા દૂધ સંઘ એ દૂધ જેવું શુદ્ધ અને ભગવાન શિવ જેવું ઉદાર છે, ત્યારે આ પવિત્ર સંસ્થામાં આપ એક સંતાન છો. એ ભાવ સાથે જ્યારે પણ સમય મળે ત્યારે અમારા શિવસાગર મહાદેવના પાવન પ્રાંગણમાં આપ જરૂરથી પધારતા રહેજો. વર્ષો પછી જ્યારે દૂધસાગર ડેરીના ઇતિહાસને યાદ કરવામાં આવશે ત્યારે આપના કાર્યકાળ દરમિયાન દૂધસાગર ડેરીના થયેલા વિકાસ અને પશુપાલકોની સમૃદ્ધિ માટે કરવામાં આવેલા કાર્યોને લોકો કાયમ માટે યાદ રાખશે, જે આપના જીવનનો સૌથી મોટો સંતોષ હશે. આજે આ સાધારણ સભાના અવસરે આપની યશ, કીર્તિ અને વૈભવમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય અને પ્રભુ આપને હંમેશા સુખ, સમૃદ્ધિ અને સફળતા અર્પે તેવી વંદના સાથે આપનું અભિવાદન કરી આપની સાથે વિતાવેલા આ સુવર્ણ સમયને સલામ કરતા સમગ્ર દૂધસાગર પરિવાર તરફથી આપને ભાવભીની વિદાય અને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. અમો મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ. આદરણીય ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધ્યક્ષ અને આપણી જ દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ અને નિયામક મંડળના સદસ્યોને વિનંતી કરું છું કે સાહેબશ્રીના સન્માન માટે પધારે.
ભાઈ પછી પહેલા હરિયાનો બેનની સાલનું બુકે આલો આવી જાઓ બધા સમીરજી પકડો બધાને એક વિનંતી, જ્યારે એમડી સાહેબનું સ્વાગત થાય એટલે આપણે ઊભા થઈને 2 મિનિટ માટે એમને તાળીઓ સાથે સન્માન આપીએ. તાળીઓ ચાલુ જ રાખજો. હવે આદરણીય એમડી સાહેબ જ્યારે આપણી વચ્ચેથી પોતાના સંસ્મરણ આ સંસ્થા પ્રત્યે આ દૂધસાગર ડેરીના કર્મચારીઓમાં રહેલી લાગણી પ્રત્યે સાહેબ જ્યારે છોડીને જઈ રહ્યા છે ત્યારે સાહેબને વિનંતી કરું છું, સાહેબ આપ પણ પધારો અને આપણા કાર્યકાળ દરમિયાનના સંસ્મરણો આપ રજૂ કરશો તેવી વિનંતી કરું છું. હું 2001 में अमूल फेडरेशनની ગાંધીનગર યુનિયન में मैं ज्वाइन કર્યો. ये પહેલાં હું લગભગ 3 વર્ષ બરોડા ડેરીના અંદર મેં કામ કર્યો, પણ છેલ્લા 6 વર્ષથી લગભગ 6 વર્ષ થવા આવ્યા, 1.5 મહિના બાકી છે. 10/10/2020ના રોજ જ્યારે અહીંયા કસ્ટોડિયન કમિટીની નિમણૂક થઈ અને આપણે એડમિનિસ્ટ્રેટર તરીકે બલોચ સાહેબે અહીંયા ચાર્જ સંભાળ્યો, ત્યારે બલોચ સાહેબની એવી ઈચ્છા હતી કે ભાઈ કોઈ એવા એમડી આવે જેને ઉપર હું વિશ્વાસ કરી શકું. એટલા માટે એ લોકોએ ફેડરેશનને વિનંતી કરી કે ફેડરેશન તરફથી કોઈ ઓફિસર આવે. તે વખત હું સિનિયર મેનેજર તરીકે કામગીરી કરતો હતો. મારા તે સિનિયર ઘણા બધા લોકો હતા, પણ કોઈ એગ્રી નથી થયા, એટલે મારો નંબર આવ્યો અહીંયા આવવાનો. પણ છેલ્લા 6 વર્ષે આપણે દૂધ ઉત્પાદકોનો આપણે 2000થી 2100 એમ્પ્લોય હતા ત્યારે જ્યારે હું આવ્યો, અને આપણા મેં 2 બોર્ડ જોયા મહેસાણા દૂધ સંઘના. એ બીજો બોર્ડ છે. એ પહેલાં જે બોર્ડ હતો જે 2021 મેં બન્યા, મેં નીચેથી લઈને જે કંઈ પ્રપોઝલ દૂધ સંઘના ફેવરમાં જે આવ્યા, એટલે ક્યારે બોર્ડે નવા કે જૂના બેય બોર્ડે કોઈ પ્રપોઝલ અમારો રિજેક્ટ નથી કર્યો. એટલે આખી ટીમ ઉપર બહુ વિશ્વાસ રાખીને બોર્ડે બધી મંજૂરી આપી, અને એના કારણ જે હમણાં કહેતા હતા કે જે પ્રગતિ થઈ, જે આપણો ટર્નઓવર ડબલ થયો, આપણે ભાવ ફેર વધારે આપી શક્યા, એ બધા ફાર્મરના, એમ્પ્લોયના, બોર્ડના બધા વિશ્વાસ ને આપણી જે સહકારી ભાવના છે એના કારણે એ બધી પ્રગતિ થઈ. અને જ્યારે નવો બોર્ડ આવ્યો એટલે અમારા નવો બોર્ડ આખો બિનહરીફ થયા.
એટલે અમુક લોકો જે અશોકભાઈના સાથેના હતા એ મારે પાસ બી મને પણ વિદાય આપવા આવ્યા કે સાહેબ આપને ખૂબ ખૂબ અભિનંદન. મેં એને કીધું કે મેં અશોકભાઈને જીતાડવા માટે કોઈ કામ નથી કર્યો, ફક્ત મેં દૂધ સંઘ માટે મહેનત કરી છે, એના કારણે એ રિઝલ્ટ આવ્યો છે. તો આખા દૂધ ઉત્પાદકો મંડળીઓનો, આખા બોર્ડનો ખૂબ ખૂબ અભિનંદન. અને મને અહીંયા આવ્યા પછી ઘણું બધું શીખવા મળ્યો કે હું જ્યારે આવ્યો ત્યારે મારી ઉંમર કરતાં અને મારા કરતાં વધારે ભણેલા લોકો પણ ઓર્ગેનાઇઝેશનમાં હતા અને હાલ પણ છે. મારી ઉંમર હજુ 53 વર્ષ છે, પણ મેં સિનિયર લોકો સાથે પણ કામ કર્યો અને કામ મેં ઘણા સિનિયર લોકોએ કદાચિત મેં થોડા ગરમ સ્વભાવના કારણ કંઈ કીધું હશે, એ હું આપ બધાના વચ્ચે હું માફી માગું છું. તો ખૂબ ખૂબ ધન્યવાદ અને મને શીખવા મળ્યો એનો ખૂબ ખૂબ આપ સભીનો આભાર. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. આપે આપણા સંસ્મરણ આ સંસ્થા પ્રત્યેના રજૂ કર્યા. આ સંસ્થા પ્રત્યેની કાયમ પ્રત્યે આપણી લાગણી, આપણા સંબંધો અને આ સંસ્થાના વિકાસમાં આપણો સિંહભારો રહ્યો છે તેના અમે સાક્ષી છીએ. હવે આપ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તેવા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધ્યક્ષ અને આપણી જ દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરું છું, સાહેબ શ્રી આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે પધારો. ભારત માતા કી વંદે. આજે મહેસાણા ડેરી ખાતે દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા અને આપણા દુરડાની 59મી વાર્ષિક સાધારણ સભામાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા મહેમાન તરીકે જે પધાર્યા છે એવા જિલ્લા ભાજપના અધ્યક્ષભાઈ ગિરીશભાઈ રાજગોર, જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ નીતિનભાઈ પટેલ, દૂધ સંઘના વાઇસ ચેરમેન દશરથભાઈ પટેલ, દૂધ સંઘના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર ધીરજકુમાર ચૌધરી, ગાંધીનગર જિલ્લાના પ્રભારી ભાઈ રમેશભાઈ સોલંકી, એપીએમસી પાટણના ચેરમેન ભાઈ સ્નેહલભાઈ પટેલ, મહેસાણા જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ ભાઈ રાજુભાઈ પટેલ, મારા સાથી સભ્ય નિયામક મંડળના અને માણસાના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી અમિતભાઈ ચૌધરી, નિયામક મંડળના સૌ સાથી સભ્યશ્રીઓ, દુરડાના પણ સાથી સૌ સભ્યશ્રીઓ, બફેલો બોર્ડના પણ સૌ સાથી સભ્યશ્રીઓ, મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો અને આપણા 2 જિલ્લામાંથી પધારેલા સૌ સહકારી આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌનો ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે 15મી ઓગસ્ટ છે, એટલે આપણી આઝાદીને પણ આજે 80 વર્ષ થયા છે. તો એ નિમિત્તે આપ સૌને હું સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. દૂધસાગર ડેરીનો ઇતિહાસ એ આપણે સૌ જાણીએ છીએ. 66 વર્ષ પહેલાં આપણી ડેરીની સ્થાપના થઈ અને આજે આ ડેરી જે વટવૃક્ષ બની છે એના પાછળ આપણા સન્માનની આગેવાનો આદરણીય માનસીભાઈ સાહેબ, આદરણીય મોતીભાઈ સાહેબ, આ બંને મહાનુભાવોને હું વંદન કરું છું અને એમના આશીર્વાદથી આપણે જે કામ કરી રહ્યા છીએ એ કામને વધુ ગતિ મળે એવા બંને મહાનુભાવોના આશીર્વાદ આપણને કાયમ માટે મળતા રહે એવી પ્રાર્થના કરું છું. સૌથી મોટી બાબત ગયા વર્ષે જે બની એ બાબત એ બની કે દૂધસાગર ડેરીની ચૂંટણી તમે બધા જ આગેવાનોએ ભેગા મળી અને જે અમારા વિશ્વાસ મૂક્યો અને ડેરીની ચૂંટણી સમરસ કરી આપી એના માટે તમારા બધાનો લાખ લાખ આભાર માનું છું. સહકારી પ્રવૃત્તિની અંદર કેટલી મોટી વાત કહેવાય કે જેટલા પણ લોકોએ ફોર્મ ભર્યા એ ભરેલા ફોર્મ એ જ દિવસે સાંજે બધા જ લોકો રાજીનામું લખીને આપી ગયા અને એવું કહ્યું કે તમને કામ કરવામાં મોકળાશ મળે એટલા માટે તમને જે ગમે એ પ્રમાણેનું નિયામક મંડળ તમે પસંદ કરજો અને એના આધારે આપણે નિયામક મંડળ પસંદ કરી શક્યા.
બીજું મહત્ત્વનું અભિનંદન એ લોકોને આપવા છે મારે કે જે લોકોનો બોર્ડની અંદર સમાવેશ નથી થયો પણ છતાં એમને મોટું મન રાખી અને સંસ્થાના હિત માટે એમને એમનું ફોર્મ પરત ખેંચવા માટેની સહી કરી આપી હતી, એ બધા જ આગેવાનોનો પણ હું આજે જાહેરમાં આભાર માનું છું. કારણ કે એટલા માટે કે સહકારી સંસ્થાઓમાં ચૂંટણીઓ થાય અને એના પછી 5 વર્ષ સુધી જે પરિસ્થિતિ ઊભી થતી હોય છે એ આપણે બધાએ જોયેલી છે. પણ સંસ્થાનો વિકાસ કરવો હોય, સંસ્થાને આગળ લઈ જવી હોય તો સમરસતા દ્વારા જે કામ થઈ શકે એ ખૂબ સરસ કામ હોય છે, આપણે સૌ જોઈએ છીએ. એના પછી તરત જ 3-4 મહિના પછી આપણી કર્મચારીઓની મંડળી સહયોગ છે એની પણ ચૂંટણી આવી, તો એની અંદર પણ ગયા વર્ષે પણ આખું બોર્ડ સમરસ થયું હતું, આ વખતે પણ આખું નિયામક મંડળ સહયોગનું પણ આપણું સમરસ થયું. એના માટે પણ દૂધસાગર ડેરીના કર્મચારીઓ બધી જ ટીમનો આભાર માનું છું, એટલા માટે કે સમરસતાની ભાવનાથી જો કામ કરીએ તો ખૂબ સારા પરિણામ મળતા હોય છે. એટલે આપણી સહયોગ પણ સમરસ થઈ એ પણ ખૂબ મોટું કામ થયું છે, એને પણ આપણે આભાર માનીએ. મિત્રો 5 વર્ષ પહેલાં 6 વર્ષ પહેલાં વહીવટ સંભાળ્યો ત્યારે આપણું ટર્નઓવર 4,900 કરોડ હતું. દર વર્ષે ટર્નઓવર વધતા આ 31 માર્ચે જેનો હિસાબ આપવા માટે હું અત્યારે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું, એ નાણાકીય વર્ષ પૂરું થયું ત્યારે આપણું ટર્નઓવર 9,043 કરોડે પહોંચ્યું, એ લગભગ ડબલ ટર્નઓવર થયું છે. તો આ તમે મૂકેલો વિશ્વાસ એનું પરિણામ છે. અને અમે પણ ગયું બોર્ડ હોય કે આ વખત નવું બોર્ડ હોય, બંને બોર્ડની અંદર બધા જ સભ્યો નિયામક મંડળના એક જ અવાજે શું કરીએ તો દૂધસાગર ડેરીનું સારું થાય, શું કરીએ તો પશુપાલકને સારો ભાવ આપી શકીએ, એ ભાવથી બધાએ કામ કર્યું. અને સંપૂર્ણ પારદર્શિતા અને કરકસર આ બે જે ગુણો હતા જે આપણા મોતીબાપુએ અને માનસીભાઈ સાહેબે અપનાવ્યા હતા, આ બે ગુણો અપનાવ્યા જેના કારણે આજે દૂધસાગર ડેરી મોટી બની છે. અને દૂધસાગર ડેરી ગુજરાતના જે દૂધ સંઘો છે એનો જે ભાવ મળે છે અને જે વર્ષના અંતે વધારો મળે છે એ પ્રમાણેનો દૂધનો ભાવ આપતી ડેરી આપણી બની ગઈ. એનું કારણ કોઈ હોય તો તમે મૂકેલો વિશ્વાસ, તમે મૂકેલો વિશ્વાસ એના કારણે નિયામક મંડળે પણ ખૂબ મોટું મન રાખી અને જેટલા પણ પ્રપોઝલ હમણાં ધીરજભાઈએ કીધું આપણને કે દૂધસાગર ડેરીમાં જેટલી પણ જરૂરિયાત હોય, જે પણ પ્લાન્ટ નવા લગાવવા હોય, મશીનરી લાવવી હોય, નીચેથી દરખાસ્ત આવે, કોઈ દિવસ નિયામક મંડળે એની ચર્ચા પણ નથી કરી કે નીચેથી જે પણ આવ્યું છે અને ધીરજભાઈએ જે મૂક્યું છે એ બરાબર જ હશે એવું સમજી અને સંપૂર્ણ વિશ્વાસ સાથે અમે કામ કર્યું. એના કારણે તમે પરિણામ જોઈ શકો છો કે આજે આપણી દૂધસાગર ડેરી કેટલી મોટી બની છે. મારી આપને વિનંતી છે, મેં અંદર આપણી સાધારણ સભાની જે તમને એજીએમની બુક મોકલાવી હતી એની અંદર પણ લખેલું છે કે તમે આજે સમય લઈ જમ્યા પછી જે પ્લાન્ટ નવો બન્યો છે આપણો એની મુલાકાત ચોક્કસ લેજો, તો તમને ખ્યાલ આવશે કે દૂધસાગર ડેરીએ છેલ્લા 6 વર્ષમાં શું કામ કર્યું છે. અને એ પણ એવો મોટો કાર્યકાળ આવ્યો કે દૂધસાગર ડેરીને 66 વર્ષ થયા. કોઈ 66 વર્ષની અંદર 6 વર્ષ એવા નહીં આવ્યા હોય કે જેની અંદર લગભગ 800 કરોડની મિલકતમાં વધારો થયો હોય. 800 કરોડની મિલકત વધારી, દૂધસાગર ડેરીના પશુપાલકોને સારા ભાવ પણ આપ્યા અને વર્ષના અંતે જે વધારો આપીએ છીએ એ પણ દર વર્ષે મેં કહ્યું હતું, પહેલા દિવસથી કીધેલું છે કે દૂધનો ભાવ પણ વધતો રહેશે અને દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે વધતો જ રહેશે. એ આપણે કાયમ માટે કીધેલું છે. અને એટલા જ માટે 2020-21ની અંદર જે ભાવ વધારો જાહેર થયો એનો આપણો આખરી ભાવ જે ગણતા હોઈએ છીએ, આખું વર્ષ જે ભાવ આપીએ એ અને વર્ષના અંતે જે ભાવ વધારો ભેગો થાય એ બંને મળીને જે કિલો ફેટનો ભાવ નીકળે એ 2021માં આપણો ભાવ 757 રૂપિયા હતો કિલો ફેટનો આખરી ભાવ. એના પછીના વર્ષે 22ની અંદર આપણો કિલો ફેટનો ભાવ 801 રૂપિયા થયો. એના પછીના વર્ષે આપણો ભાવ 877 રૂપિયા પડ્યો. એના પછીના વર્ષે 955 રૂપિયા ભાવ આપણે વર્ષના અંતે ભાવ વધારા સાથે આપી શક્યા. ગયા વર્ષે જે ભાવ વધારો આપણે આપ્યો એનો અને કુલ ભાવ મળ્યો એનો ભાવ વધારા સાથેનો ભાવ 982 રૂપિયા થયો હતો. આ વખતે દૂધસાગર ડેરીએ જે આખું વર્ષ તમને ભાવ આપ્યા અને હવે જે ભાવ વધારો આજે આપવાના છીએ એ બંને ભેગું કરીએ એટલે 1,003 રૂપિયાનો ભાવ આપણો થાય. એનો મતલબ એવો થાય કે દૂધનો જો 10 ફેટ આવે તો 103 રૂપિયા ભાવ મળતો તમને થઈ ગયો છે. આની સાથે મંડળી પણ જે વધારો આપે એ પણ ઉમેરીએ, એ મંડળીનો વધારો પણ વધારાનો ઉમેરીએ તો એ પણ વધારો આપણને મળતો હોય છે. આ બધું કરવાના કારણે આજે મિલ્કશેડ એરિયાની અંદર દૂધનો પણ વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીની વાત કરીએ તો ગયા વર્ષે 14 ઓગસ્ટના દિવસે જે દૂધ હતું
એ અને ગઈકાલનું 14મી ઓગસ્ટનું દૂધ એ બંને વચ્ચે 2.5 લાખ લીટરનો ફરક છે. 2.5 લાખ લીટર દૂધ વધુ આવ્યું છે. તો આ તમે મૂકેલો વિશ્વાસ અને એનું પરિણામ છે. અને પશુપાલકોને અમને ખબર છે કે દૂધનો સારો ભાવ આપીએ, વર્ષના અંતે સારો ભાવ વધારો આપીએ અને બીજી જે પણ સેવાઓ હોય એ આપીએ તો 100% પશુપાલનનું કામ વધતું હોય છે. અને એટલા જ માટે આખા 2 જિલ્લાના પશુપાલકોએ ફરીથી આ ધંધા તરફ જે મન કર્યું છે એના કારણે આજે 2.5 લાખ જેટલું દૂધ વધુ આવી રહ્યું છે. આ વખતે ગયા વર્ષે 45 લાખ દૂધ આપણું ગુજરાત બહારનું આવ્યું હતું. આ વખતનો અંદાજ અમારું 50 લાખ લીટરનો છે. 50 લાખ લીટર દૂધ આ વખતે શિયાળામાં આવશે એવો પાકો અંદાજ છે, કારણ કે ગયા વર્ષે 45 લાખ લીટર દૂધ આવ્યું હતું. 5 વર્ષ પહેલાં જ્યારે સત્તા સંભાળી ત્યારે પેલા બહારના ગ્રાઉન્ડમાં અમે પહેલો શપથ લીધા અને ચાર્જ લીધો. એ દિવસે કહ્યું હતું કે દૂધસાગર ડેરીનું દૂધ 50 લાખ લીટરે પહોંચાડવું છે. ત્યારે ઘણા લોકોને લાગતું હતું કે આ મોટી વાત છે, પણ એ વાત ગયા વર્ષે 45 લાખે પહોંચ્યા હતા અને આ વર્ષે શિયાળામાં 50 લાખ દૂધ થઈ જવાનું છે એનો પાકો વિશ્વાસ. તો આ બધી બાબતો બનવાના કારણે આપણી ડેરી પણ મોટી બની છે, આપણો કાર્ય વિસ્તાર પણ વધ્યો છે. દૂધસાગર ડેરી આજે રાજસ્થાન હોય, હરિયાણા હોય, મધ્યપ્રદેશ હોય, હિમાચલ હોય, ઉત્તર પ્રદેશ હોય, આ બધી જ જગ્યાએ આપણું કામ શરૂ થયું છે. અને ત્યાંના પશુપાલકોને પણ દૂધના સારા ભાવ આપી આર્થિક રીતે મજબૂત કરવાનું કામ દૂધસાગર ડેરીએ કર્યું છે. એના કારણે લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે. તો આ બધી બાબતોના કારણે આપણું ટર્નઓવર પણ વધ્યું છે. ટર્નઓવર વધ્યું તો એનો સીધો લાભ આપણા પશુપાલકને મળ્યો છે. આપણા પશુપાલકને દૂધનો સારો ભાવ પણ મળ્યો, વર્ષના અંતે વધારો પણ સારો મળ્યો. આ બધી બાબતો કરવાના સાથે સાથે સમયની જે માંગ હતી એ પ્રમાણે ઓર્ગેનિક પ્લાન્ટ જે આપણે કરવાનો હતો, આપણો પશુપાલક અનાજ કે કઠોળ કે શાકભાજી એ ખાતર વગર પકવતો થાય તો એને વેચવા માટેની તકલીફ હતી. તો એ સમસ્યા દૂર કરવા માટે દૂધસાગર ડેરી બીડું ઉઠાવ્યું છે. અને મને જણાવતા આનંદ થાય છે કે આજથી લગભગ 6 મહિના પહેલાં ખેરાલુ ખાતે આપણો ઓર્ગેનિક પ્લાન્ટ શરૂ થઈ ગયો છે. એની અંદર જે પણ અનાજ કે કઠોળ આવશે એ ઓર્ગેનિક રીતે પકવેલું હશે તો ખેડૂત પાસેથી ઊંચા ભાવે ખરીદી અને અમૂલના નામથી પેક કરી આખા દેશ અને દુનિયામાં વેચવાનું કામ આપણે શરૂ કર્યું છે. તો એના દ્વારા પણ ખૂબ મોટી મદદ આપણને મળવાની છે. એ પ્રમાણે મધનું પણ કામ આપણે શરૂ કર્યું હતું. જે પણ પશુપાલકને પશુપાલનની સાથે સાથે મધનું કામ કરવું હોય તો મધમાખી ઉછેર માટેની પણ ટ્રેનિંગ પણ અપાવી હતી. ટ્રેનિંગ આપ્યા પછી જે પેટી લાવવાની હોય એ પણ ભારત સરકારના સહયોગથી એ પેટી લાવવા માટે પણ સબસિડી આપવાનું કામ આપણી દૂધસાગર ડેરીએ કર્યું છે. એના કારણે આજે એ મધુમક્ખી પાલનમાં પણ આપણે કામ આગળ વધારી રહ્યા છીએ. એ બધા કામો એટલા માટે કરીએ છીએ કે દૂધના સાથે વધારાની આવક મળતી થાય તો એ પશુપાલક સમૃદ્ધ થાય આપણો. એના અંદર બીજું એક નવું પીંછું આ વર્ષે ઉમેરાવાનું છે. મેં જે કહ્યું પ્રમાણે ઓર્ગેનિક પ્રોડક્ટ પણ આપણે લઈએ, એનું મધ પણ લઈએ, હવે એનું છાણ પણ લેવાની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. મહેસાણા ખાતે એક પ્લાન્ટ ખેરાલુ ખાતે, એક પ્લાન્ટ પાટણ ખાતે, આપણા 3 ઓર્ગેનિક પ્લાન્ટ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ખેડૂતના ઘરેથી ઘેર બેઠા ગામમાં આવી અને તમારું વધારાનું જે પણ છાણ હશે એ છાણ આપણી દૂધસાગર ડેરી લઈ જશે, એમાંથી ખાતર બનાવશે, ગેસ બનાવશે અને વેચવાનું કામ પણ આપણે કરવાના છીએ. તો આ વધારાની આવક ઊભી કરવા માટે દૂધસાગર ડેરીએ જે પણ કામો કર્યા છે એના કારણે આપણા વડીલોએ જે સપનું જોયું હતું અને આપણી વ્યવસ્થા મજબૂત કરવાની હતી એ કામ દૂધસાગર ડેરી કરી રહી છે. હમણાં એપ્રિલ મહિનામાં અમારી બધા મુખ્ય ડેરીના અધિકારીઓ, જે મુખ્ય 100 અધિકારી છે, એના સાથે વોટર પાર્કની અંદર 2 દિવસની અમે ચિંતન બેઠક કરી હતી. એમ નામ સાગર મંથન બેઠક આપ્યું હતું. સાગરનું મંથન કર્યું હતું કે આવનારા 5 વર્ષમાં શું કરવું છે, આવનારા 5 વર્ષમાં શું શું કામ કરીએ તો ડેરી મોટી બની શકે. તો એના અંદર અમે ખૂબ મોટો ટાર્ગેટ લીધો છે. આ વખતે ટર્નઓવર 9,000 કરોડનું છે. હું ફરીથી કહું છું, 5 વર્ષના અંતે આપણું ટર્નઓવર 20,000 કરોડે પહોંચે એ રીતનો લક્ષ્યાંક લઈને કામ કરવા જઈ રહ્યા છીએ. અને 20,000 કરોડનું ટર્નઓવર થશે તો એનો લાભ પણ આપણને મળવાનો છે. આપણી ડેરી મોટી બનશે અને એના કારણે આપણે પશુપાલકને સારા ભાવ આપી શકીએ, આપણો પશુપાલક સમૃદ્ધ થાય એ માટેનું કામ પણ આપણે ચાલુ કર્યું છે. આ વખતે 2 કામ ખૂબ મોટા છેલ્લા 6 મહિનામાં થયા છે. પહેલું કામ એ આપણું અમૂલ પાર્લર. વર્ષોથી મનની અંદર એક ડંખ હતો કે સવારે 4 વાગે ઉઠી આપણી બહેનો મહેનત કરે, એમાંથી દૂધ સંઘમાં આવે, દૂધ સંઘ એની વસ્તુઓ બનાવે અને એ દુનિયાના 55 દેશોમાં મળે, આખા ભારતમાં મળે, પણ મારી પશુપાલક બહેનને
એના છોકરાને આઈસ્ક્રીમ ખવડાવવું હોય તો ગામમાં મળે નહીં. આ વાતનો ડંખ મને કાયમ માટે હતો. એટલા જ માટે બધા જ મોટા ગામોની અંદર અમૂલ પાર્લર બનાવવાની શરૂઆત કરી છે અને એના દ્વારા આપણી અમૂલની વસ્તુઓ અને આપણી કર્મચારીનો મંડળી જે સહયોગ છે એની પણ વસ્તુઓ ગામમાં ઘેર બેઠા મળે એ રીતની વ્યવસ્થા શરૂ થઈ છે. અહીંયા હમણાં 3 લોકોનું સન્માન કર્યું. એ 3 લોકોનું ટર્નઓવર રોજનું 20,000 રોજ 20,000થી વધુ એ વેપાર કરતા હોય છે. અને અમે જે કાચો અંદાજ કાઢ્યો છે એ પાર્લર જો 5,000નો વેપાર કરે રોજનો તો એની અંદર એ 5,000 પછી જે પણ વેપાર થશે એ બધો નફો મંડળી પાસે રહેવાનો છે. એક કાચો અંદાજ એવો છે કે એની અંદર જે કમિશન મળે છે એ લગભગ 12 થી 13% કમિશન મળતું હોય છે. હવે ગામની અંદર તમે કલ્પના કરો કે રોજનો 10,000 વેપાર થાય તો રોજ 1200-1300 રૂપિયા મંડળીમાં નફો થાય અને વર્ષના અંતે તમે દર મહિને ગણો તો 35,000-40,000 રૂપિયા એ નફો થાય. એમાંથી એક માણસનો પગાર તમે કાઢી નાખો 10,000 રૂપિયાનો તો પણ 20,000 થી 25,000 રૂપિયા આપણી મંડળીમાં બચે એ વર્ષના અંતે આપણા ગ્રાહકોને મળે એ રીતની વ્યવસ્થા દૂધસાગર ડેરીએ શરૂ કરી છે. અને મને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધીમાં લગભગ આ 2 મહિનાની અંદર 60 થી 65 જેટલા પાર્લર શરૂ થઈ ગયા છે. આવનારા દિવસોમાં 200 પાર્લર ખોલવાનું લક્ષ્યાંક છે. મારી આપને વિનંતી છે જેટલા પણ સહકારી આગેવાનો અહીંયા ઉપસ્થિત છે એ બધા સંકલ્પ કરે જેનું ગામ મોટું હોય જેની વસ્તી 3,000થી વધુ હોય એ ગામની અંદર અમૂલ પાર્લર દૂધસાગર ડેરીની મંડળી દ્વારા જ ખુલે એવો મારો આગ્રહ છે. કારણ કે પ્રાઇવેટ વેપારી લેવા આવતા હોય છે પણ અમે નિર્ણય કર્યો છે કે પ્રાઇવેટ વેપારી નહીં આપીએ, દૂધ મંડળી જ પાર્લર ખુલશે તો એનો નફો પણ દૂધ મંડળી પાસે રહે. એટલા માટે મારો આગ્રહ છે અને વિનંતી પણ છે કે જે પણ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે એના ગામની વસ્તી 3,000થી વધુ હોય એ ગામની અંદર અવશ્ય તમે પાર્લર ખોલાવજો. એના દ્વારા તમને ઘેર બેઠા વસ્તુ પણ તાજી મળશે અને નફો જે પણ થશે એ ગામની અંદર રહેશે. તો આ ઉમદા વિચાર સાથે એક કામ આ કર્યું છે. બીજું મોટું કામ જે કર્યું છે એ દૂધસાગર ડેરીના ઇતિહાસમાં પહેલી વખતે ગુજરાત સરકાર અને આપણને જે સબસિડી આપે છે 12 દુધાળા પશુ ઉપર, એક સરકારની સ્કીમ છે 12 દુધાળા પશુ અને 20 દુધાળા પશુ. એ પશુની અંદર તમે ગાય લાવો કે ભેંસ લાવો, એ 12 ભેંસોનો કે 20 ભેંસનો તબેલો કરો ગાય અથવા ભેંસનો તો એની અંદર વર્ષે લગભગ 3 વર્ષના અંતે 4 થી 5 લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર આપતી હોય છે. એ સહાય એના વ્યાજ સ્વરૂપે પણ હોય, એનો શેડ બનાવવા માટેનો પણ હોય, એનું જે પણ મિલ્કિંગ મશીન લાવવું એના માટે પણ હોય. આવી અલગ અલગ પ્રકારની જે સરકારની યોજના છે એનો લાભ આપણા પશુપાલકને મળે એટલા માટે થઈ અને ડેરીના ઇતિહાસમાં પહેલી વખતે લગભગ 1600 જેટલી અરજીઓ કરાવી હતી. 1600 અરજીઓ અને બધી જ અરજીઓ લગભગ મંજૂર થઈ ગઈ છે. અને ડિસ્ટ્રિક્ટ બેંક સાથે પણ આપણે કરાર કર્યો. ડિસ્ટ્રિક્ટ બેંક પણ ખૂબ ઉદાર રીતે આપણને એના માટે સહકાર કર્યો અને જેટલા પણ એ મંજૂરી પત્રો આવ્યા એ બધા જ લોકોને લોન આપવાનું કામ ડિસ્ટ્રિક્ટ બેંક કરવાની છે. એટલે ડિસ્ટ્રિક્ટ બેંક પણ આપણી હોય, દૂધસાગર ડેરી પણ આપણી હોય. આ બે સહકારી સંસ્થાઓ ભેગી મળી અને આપણા 2.5 જિલ્લાના પશુપાલકોને સમૃદ્ધ કરવા માટેની જે યોજના લઈને આવ્યા છીએ એનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મારી આપને વિનંતી છે ગામડાની અંદર કોઈ પણ યુવાન હોય એના કામ કરવું હોય તો એના માટે ખૂબ સારી તક છે. કારણ કે જે પણ વ્યાજ તમે ભરશો એમાંથી લગભગ 5% જેટલું વ્યાજ ગુજરાત સરકાર આપવાની છે. તો આ અમારા સીએસના સ્ટાફે ગામે ગામ ફરી અને લગભગ આપણી મંડળીઓ 1200 જેટલી છે અને અરજીઓ 1600 થઈ છે. તો આ અરજીઓ કરવાના કારણે એ અરજીઓ પણ મંજૂર સરકારમાંથી કરાવી એના માટે આપણે ગુજરાત સરકારનો પણ આભાર માનીએ છીએ કે આપણે જેટલી અરજી કરી હતી એ બધી અરજી મંજૂર થઈ ગઈ છે. ડિસ્ટ્રિક્ટ બેંકનો પણ આભાર માનીએ એટલા માટે કે જેટલી પણ અરજી આપણે આપી એ બધી જ અરજીઓને લોન આપવાનું કામ શરૂ થઈ ગયું છે. મને વિનોદભાઈએ કીધું હમણાં બેંકના ચેરમેને કે લગભગ 50 થી 60 કરોડ રૂપિયા તો આ મહિનામાં અમે આપી દીધા. એટલે જે પણ લોકોના વ્યવસાયનું કામ કરવું હોય એના માટે ખૂબ સારું કામ આ આપણે કરવા જઈ રહ્યા છીએ. એટલે આ બે બાબતો, એક અમૂલ પાર્લર અને જે તબેલા બનાવવા માટેની સ્કીમ છે, આ બંને બાબતોમાં મારી આપને વિનંતી છે કે જેને પણ આ કામ કરવું હોય એને આપણે ઉદાર હાથે એને મદદ કરજો. દૂધસાગર ડેરીમાં ખાલી તમે એક ફોન કરશો તો બધી તમને મદદ મળી રહેશે. અને આ એટલા માટે કરીએ છીએ કે આપણો યુવાન પણ કમાતો થાય. કારણ કે જે વર્ષોથી આપણે કામ કરીએ છીએ, જે પરંપરાગત આપણા ઘરે 1-2 ગાય ભેંસ રાખતા હતા એ હવે સમય બદલાશે એ પ્રમાણે એ ઓછું થવા લાગ્યું છે. તો હવે આપણે કોમર્શિયલ ફાર્મિંગમાં જવું પડશે. કોમર્શિયલ ફાર્મિંગ એટલે આવા 15-20 ગાય ભેંસના તબેલા એ કરીશું તો આપણું દૂધ ટકશે અને ગામડું ટકશે. તો આ એક મોટું કામ દૂધસાગર ડેરી કરવા જઈ રહી છે.
એમાં પણ તમે બધા મદદ કરજો. આપણી દુરડા દ્વારા બધી જ મંડળીઓને સોલાર માટે સહાય આપવાની શરૂઆત કરી છે. સોલાર લગાવવાથી એનો ખર્ચો જે છે 3 વર્ષમાં નીકળી જતો હોય છે. મંડળીના ધાબા ઉપર તમે સોલાર લગાવશો, એની અંદર મંડળીના વર્ગ પ્રમાણે મોટી મંડળી હોય તો 1.25 લાખ રૂપિયા, એનાથી નાની મંડળી હોય તો 1 લાખ રૂપિયા, એનાથી નાની મંડળી હોય તો 75,000 રૂપિયા, એમ કરી દૂધના પ્રમાણમાં જે પણ આપણો જથ્થો નક્કી કરેલો છે એ પ્રમાણે એ મંડળીને સહાય દૂધસાગર ડેરી સીધા આપવાની શરૂઆત કરી છે. સોલાર ક્યાંથી લગાવવું, કોનું લગાવવું એ તમારે નક્કી કરવાનું છે. સહાય આપવાનું કામ દૂધસાગર ડેરીનું છે. તો આ પણ મોટું કામ દૂધસાગર ડેરી કર્યું છે. આ અમૂલ પાર્લર અને સોલાર 2 કામ તમે કરશો તો તમારી મંડળીઓ નફો 100% વધવાનો છે, કારણ ખર્ચો ઘટશે અને આ સોલારના કાંઈ વીજળી પણ બચશે તો એ નફો મંડળીનો વધશે. મંડળીનો નફો વધશે તો આપણા ગામમાં આપણે ગ્રાહકોને સારો ભાવફેર આપી શકીશું. એટલા સારા ભાવથી આ બંને કામ શરૂ કર્યા છે, તો આપણે એ પણ કામ કરીએ. ગયા વર્ષની અંદર દૂધસાગર ડેરી જે બધી નવી પ્રોડક્ટ જે પણ શરૂ કરી છે એ આપણે પહેલી વખતે ગ્રીક યોગર્ટ આપણે શરૂ કર્યું છે. આપણું બોકોચીની ચીઝ આપણે કોઈ દિવસ બનાવી નહોતી, પણ આપણી પ્રોડક્શનની ટીમે ખૂબ મોટી ચેલેન્જ ધીરજભાઈ આપી હતી, પણ ચેલેન્જ ઉપાડી લઈ અને પહેલી વખતે ભેંસના દૂધમાંથી ચીઝ બનાવવાની શરૂઆત થઈ છે. આખા ગુજરાતની ડેરીઓ જે પણ જોડાયેલી ફેડરેશન સાથે છે એ બધી ચીઝ જે બનાવે છે એ ગાયના દૂધમાં જ બનાવે છે. દૂધસાગર ડેરીએ નવો પ્રયોગ કર્યો અને એ ભેંસના દૂધમાંથી ચીઝ બનાવી, જેની ખૂબ વિદેશમાં પણ ખૂબ મોટી માંગ છે. તો આ ભેંસના દૂધમાંથી ચીઝ બનાવવાની શરૂઆત પણ દૂધસાગર ડેરી કરી છે. કાજુ કતરી હોય, ફ્રેશ ક્રીમ હોય, બધી મીઠાઈઓ હોય, આપણું SCM હોય, દિલ્હી માર્કેટની અંદર આપણું ગીર ગાયનું દૂધ 1 લીટરના પેકની અંદર વેચવાની પણ શરૂઆત થઈ છે. આ બધું કરવાના કારણે અલગ અલગ પ્રોડક્ટના પોર્ટફોલિયા બન્યા, એના કારણે આપણો નફો વધશે અને દર વર્ષે આપણે સારો ભાવ આપી શકીએ, વર્ષના અંતે સારો વધારો આપી શકીએ. એના માટે આપણે કામ કરતા હોઈએ છીએ. અને જે 2 વર્ષ પહેલાં બધાને બૂમ હતી કે પશુપાલકનો વીમો વધારવો છે, તો ગઈ સાધારણ સભામાં નક્કી કર્યું હતું આપણે કે જે સામાન્ય મૃત્યુમાં આપણે 35,000 રૂપિયા હતા એ રકમ વધારીને 1 લાખ રૂપિયા કરી, અકસ્માતમાં 1 લાખ રૂપિયા હતા એ રકમ 4 લાખ રૂપિયા થઈ ગઈ છે. એના કારણે પણ કોઈના ઘરે મુસીબત આવે તો એ ખૂબ મોટી મદદ ડેરી દ્વારા મળી રહેતી હોય છે. આ બધા જ કામો એટલા માટે કરીએ છીએ કે આપણો પશુપાલક સમૃદ્ધ થાય, તકલીફના સમયે પશુપાલકના પડખે દૂધસાગર ડેરી ઊભી રહે, એટલા માટે આ કામ આપણે કરતા હોઈએ છીએ. આપણો જે સોર્ટેડ સેક્સમેન ડોઝ છે કે જે આપવાથી બિદ્ધાન કર્મચારી આપે તો એ આપવાથી 90% રિઝલ્ટ ફિમેલ આવવાનું છે. એ ડોઝ આપો અને એને ગર્ભ રહે તો 90% સુધી પાડી કે વાછડી જ આવે એ રીતનો ડોઝ ડેરી બનાવે છે. હું દર મિટિંગમાં કહેતો હોઉં છું એ ડોઝ આપણને 600 રૂપિયામાં પડે છે. એ આપણે પહેલાં કિંમત 100 રૂપિયા કરી હતી, એના પછી 50 રૂપિયા કરી અને હમણાં નવું નિયામક મંડળ આવ્યા પછી એ ડોઝની કિંમત 600 રૂપિયાનો ડોઝ ખાલી 25 રૂપિયામાં આપવાની શરૂઆત કરી છે. એનો પણ તમે મહત્તમ લાભ ઉઠાવો. એટલા માટે કે એ તમે લાભ ઉઠાવશો મહત્તમ તો એની સારી ઓલાદનું પશુ તમારા ઘરે પેદા થશે. એના કારણે ઓછા પશુથી દૂધ વધુ તમે પેદા કરી શકશો. હમણાં અહીંયા 3 ગ્રાહકોને આપણે એમનું સન્માન કર્યું. તો એક બેન જે આવ્યા એમની HF ગાયનું દૂધ કેટલું 57 લીટર હતું, 52 લીટર દૂધ રોજનું એનું થયું. દેશી ગાયનું દૂધ 28 લીટર થયું અને ભેંસનું દૂધ પણ લગભગ 28 લીટર થયું. તમે કલ્પના કરો, બધા લોકો, ઘણા લોકોના હું મોઢા જોઈ રહ્યો હતો, એ વિચારમાં પડી ગયા હતા કે આવું કરી જ ના શક્ય બને. એ શક્ય એટલા માટે બને છે કે વિજ્ઞાન સાથે આપણે આગળ વધીશું, ટેકનોલોજી જે પ્રમાણે કામ કરે છે એ રીતે જો આપણે સમજીને કામ કરીશું તો જે મારી મૂળ ભાવના છે કે જેના ઘેર 10 ગાય ભેંસ હોય અને જે દૂધ ઉત્પન્ન કરતો હોય એ મારે 5માંથી ઉત્પન્ન કરાવવું છે, તો 5નો ખર્ચો બચી જાય અને 5 ગાય ભેંસમાંથી એટલું જ દૂધ મળે તો આપણો પશુપાલક સમૃદ્ધ થઈ શકે. તો આ એક મહત્ત્વની બાબત, તમે બધા જ એની અંદર જાગૃત બની બિદ્ધાન કર્મચારી જ્યારે આપણા ઘરે આવે ત્યારે પૂછવું જોઈએ કે ડોઝ તમે લાયા છો એની માતાનું દૂધ કેટલું હતું, એની માતાનું દૂધ કેટલું, બધો જ રેકોર્ડ આપણા પાસે હોય છે. પણ તમે એનું પૂછીને કરાવતા રહેશો આ બધું બિદ્ધાન ને બધું, તો તમારા ઘરે જે પણ બચ્ચું આવશે એ સારી ઓલાદનું હશે. હમણાં હું લગભગ 1 અઠવાડિયા પહેલાં 2 જગ્યાએ 2 સારા ફાર્મ બન્યા આપણા વિસ્તારની અંદર. અહીંયા બાજુમાં રંડાલા ગામ છે અને ગઢા ગામ છે. આ બંને ગામની અંદર યુવાનોએ ખૂબ સારા ફાર્મ બનાવ્યા છે. હું, આપણે MD સાહેબ, અમારી ટીમ અમે જોવા માટે ગયા હતા. મને જાણીને નવાઈ લાગી. એ લોકોએ જે વાત કરી, યુવાનોએ ખૂબ સાયન્ટિફિક કામ કરી રહ્યા છે એ લોકો. અને એમને વાત કરી કે અમારા ત્યાં ગાયને જે બચ્ચું આવે એ બચ્ચું 24 મહિને માં બની જાય એ રીતનું કામ અમે કરીએ છીએ. તમે કલ્પના કરો, એ બચ્ચું 13 મહિને તો ગાભણ થઈ જાય,
અને 23-24 મહિના થતાં થતાં તો એ માતા બની જાય એ રીતનું કામ એ બંને જગ્યાએ તબેલામાં થયું છે. મારી વિનંતી છે આપને કે જે પણ પશુપાલકના કામ કરવું હોય એ અમારો સંપર્ક કરજો. એ બંને જગ્યાએ જે બંને ફાર્મ છે એ બંને યુવાનોએ ખૂબ એમ કે અમને તૈયારી બતાવી છે કે જે પણ પશુપાલકને જોવા આવવું હોય, સમજવા આવવું હોય તો એ પણ તમે સમજવા જઈ શકશો. એ અમે પણ કરવા જઈ રહ્યા છીએ. તો આ બધું કરવાથી આપણો પશુપાલક સમૃદ્ધ થાય અને ઓછા પશુથી દૂધ વધુ મળે એ દિશામાં જો આપણે કામ કરવું છે તો આ બધા જ નવા નવા જે પણ વૈજ્ઞાનિક પ્રયોગો છે એ પણ આપણે અપનાવવા પડશે. એમ્બ્રિયો ટ્રાન્સફરની વાત છે. એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે જે રીતે મનુષ્યોમાં કોઈ બેનને બાળક ના થતું હોય અને આપણે IVF કરીને બાળક પેદા કરીએ છીએ, ટેસ્ટ ટ્યુબ બેબી, એ પ્રકારની ટેકનોલોજી પશુઓમાં પણ છે અને એનું નામ છે એમ્બ્રિયો ટેકનોલોજી. એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી પણ આપણે ડેરી શરૂઆત કરી છે. આ વર્ષનો અમારો અંદાજ 10,000 પશુઓનો છે. 10,000 પશુઓમાં એમ્બ્રિયો કરી અને અસલ જેવી ગાય તમારા ઘરે હોય એ બીજી ઝેરોક્સ જેવી ગાય પેદા થાય એ રીતનો પ્રયોગ ડેરીએ શરૂ કર્યો છે. એનો ખર્ચો પણ એક પ્રેગ્નન્સીનો ખર્ચો 25,000 રૂપિયા થાય છે. ફરીથી કહું, સમજજો, એક ગાય માતા બને એ ટેકનોલોજીથી તો ખર્ચો 25,000 રૂપિયા છે. એની અંદર પણ આપણી ભારત સરકાર, આપણી ગુજરાત સરકાર, આપણું ફેડરેશન અને દૂધસાગર ડેરી બધા લોકોએ મળી જે સહાય કરી છે એ કુલ સહાય 22,500 રૂપિયા છે. એટલે તમારા ઘરે બચ્ચું આવે એ ટેકનોલોજીવાળું તો ખાલી 2500 રૂપિયા તમારે આપવાના, 22,500 રૂપિયા ડેરી અને સંસ્થાઓ ભોગવશે. આ બધું એટલા માટે કરીએ છીએ કે આવનારા દિવસોમાં જે આપણે જોઈ રહ્યા છીએ એની જરૂર પડવાની છે. હવે જે વર્ષોથી પરંપરાગત પદ્ધતિથી કામ કરતા હતા એ પદ્ધતિમાંથી બહાર આવવું પડશે. વિજ્ઞાન જે રીતે આગળ વધ્યું છે એ રીતે આપણામાં વધવું પડશે અને એ કરીશું તો જ આપણે કામ કરી શકીશું. બીજી મિત્રો, અત્યારે એક મોટી ચેલેન્જ જે આવી છે મારા સમક્ષ આપના સમક્ષ મૂકવી જોઈએ. સૌથી મોટી બાબત આવી છે, હમણાં દૂધનો ભાવ વધાર્યો, સાથે મેં કેટલ ફીડનો ભાવ વધાર્યો. કેટલ ફીડનો ભાવ વધ્યો એટલે ઘણા મિત્રો પૂછવા આવતા હતા કે ભાવ કેમ વધ્યો. તો મારે આપને જણાવવું જોઈએ, તમે કારણ કે આજે બધા જ દૂધસાગર ડેરીના સાચા માલિકો અહીંયા અને બહાર બધી જગ્યાએ બેઠા છે. મારે સાચી વાત આપને કરવી જોઈએ. જે રીતે છેલ્લા 2 વર્ષથી બધી જ ખેત પેદાશો ઉપર સરકારે MSP કરી છે, ટેકાના ભાવ કર્યા છે અને એના સિવાય જે યુદ્ધ ચાલી રહ્યું છે અત્યારે ઈરાનનું બધું, અમેરિકાનું, એ બધાના કારણે જે પણ મોંઘવારી થઈ છે એના કારણે જેટલો પણ કાચો માલ આવે છે એની ખૂબ કિંમતો વધી છે. આજથી લગભગ આપણું જે દાણ બને છે એની અંદર 40% જેટલું ચોખાનું ભૂસું આવતું હોય છે. આ ચોખાનું ભૂસું ગઈ દિવાળી ઉપર એનો ભાવ કિલોનો 11 રૂપિયા હતો અને આજનો ભાવ 24 રૂપિયા છે. તમે કલ્પના કરો, 11 રૂપિયાની વસ્તુ આજે 24 રૂપિયા થઈ છે. તેમ છતાં પણ આજે પણ નુકસાન કરી અને 200 રૂપિયા વધારે છે. તેમ છતાં પણ આજે પણ ડેરી નુકસાન કરી અને તમને દાણ આપી રહી છે. મારી આપને વિનંતી છે એક બાબતની, અમારા બોર્ડે નિર્ણય કર્યો છે કે આજની સાધારણ સભામાંથી 4 પ્રતિ તમે એમને એવા આપો કે જે બરોબર સમજી શકતા હોય અને એ 4 પ્રતિનિધિ મળી અને દર મહિને સમીક્ષા કરે અને જે કાચો માલ આવે છે એની પણ ગણતરી કરે, આપણી પડતર શું થાય એની પણ ગણતરી કરે અને એની જે પડતર નીકળે એ ભાવથી દાણ આપીએ અને એ નિર્ણય તમારા પશુપાલકો જ કરવાનો રહેશે એવી મારી આપની સમક્ષ માગણી છે. એટલા માટે હું વાત કરું છું, તમને વિશ્વાસ ઊભો થાય તો તમે જાગૃત પશુપાલકો જે પણ હોય એવા 4 થી 5 પશુપાલકો આના માટે તૈયાર થાઓ. તમે દર મહિને આવીને જુઓ આપણી પડતર શું થાય છે કાચા માલની અને આપણી બનાવવાનો ખર્ચો કેટલો થાય છે. ડેરી આમાંથી 1 રૂપિયો કમાવા નથી હોતો, ડેરી તો નુકસાન જ કરે છે દાણની અંદર, પણ એ આપણે સેવા તરીકે લીધેલું છે. તો આ એક બાબત એટલા માટે મારે આપણે સમક્ષ મૂકવી હતી કે વિસ્તારમાં અલગ અલગ ચર્ચાઓ ચાલતી હોય છે ત્યારે હું ઘણી વખત કહેતો હોઉં છું કે આ જે કાચો માલ આવે છે એ પણ કોઈના કોઈ ખેડૂતના ઘરે પાકે છે. એ મકાઈ હોય, ચોખાનું ભૂસું હોય, બાજરી હોય, આ બધી વસ્તુ મૂળ તો ખેડૂતની જ છે. આખા દેશની અંદરથી વસ્તુ આવતી હોય તો એ ખેડૂતની વસ્તુ આપણા ઘરે આવે એમાં જ દાણ બનતું હોય તો આપણે પોતે પણ આજથી 3-4 વર્ષ પહેલાં જે ભાવથી એરંડા કે બાજરી ઘઉં વેચતા હતા એનો ભાવ પણ વધ્યો છે. તો એ પણ વસ્તુ અંદર આપણે નાખતા હોઈએ છીએ. તો મારી આપને વિનંતી છે કે 4 થી 5 પ્રતિનિધિ તમે ભલે શાંતિથી નામ આપજો પણ એ સમીક્ષા કરવા માટે તમે જ નક્કી કરો. એટલા માટે તમને અધિકાર આપું છું. બોર્ડ, આખા બોર્ડે પણ કહ્યું છે કે આપણે અધિકાર પશુપાલકોને આપો. દર મહિને આવીને હિસાબ જોવે અને એ એવરેજ કાઢે કે હવે આ ભાવથી આપવું છે, એ ભાવથી આપવા માટે દૂધસાગર ડેરી તૈયાર છે. આ ખૂબ મોટી બાબત છે, કારણ કે છેવટે તો આના સાચા માલિકો આપણા પશુપાલકો જ છે. વર્ષના અંતે જે પણ નફો થાય એ આપણે આપી જ દેવાનો હોય છે. પણ
જે રીતે બજારની અંદર મોંઘવારી વધી છે અને જે રીતે અત્યારે દાણની કિંમતો વધી છે, તો અત્યારે આ રીતે આપી રહ્યા છીએ. પણ એક તમે પ્રતિનિધિ તમારા મૂકશો, આમ તો તમે મૂકેલા પ્રતિનિધિ આખું બોર્ડ છે જ, તેમ છતાં પણ અમે ઉદારતાથી નક્કી કર્યું કે તમે પણ 4-5 પ્રતિનિધિ જાગૃત જે હિસાબ ગણી શકે એવા હોય એવા લોકો તમે અમને આપો અને એમની સમક્ષ અમારો હિસાબ મૂકવો છે. અને એ દર મહિને જે ભાવ કે એ ભાવથી દાણ આપવાની તૈયારી દૂધસાગર ડેરીની છે. મિત્રો, આ બધું એટલા માટે પારદર્શિતાની વાત કરીએ છીએ કે તમે જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસની અંદર 1% પણ ડગમગ ના થાય એટલા માટે આ પ્રમાણના કામ કરી રહ્યા છીએ. આજે આપણા MD ધીરજકુમારજીને આપણે વિદાય આપી છે, ત્યારે હું મારા 6 વર્ષના કાર્યકાળની વાત કરું. મેં પહેલાં કીધું એ પ્રમાણે દૂધસાગર ડેરીમાં ફેડરેશનની અંદર 6 મહિના માટે મૂક્યા હતા, કારણ કોઈ પણ જગ્યાએ જરૂર પડે કોઈ ડેરીમાં MDની તો ફેડરેશન આપતું હોય છે. 6 મહિના માટે ધીરજભાઈ આપણા ત્યાં આવ્યા હતા, એમને 6 વર્ષ લગભગ આપણા ત્યાં રહ્યા. દૂધસાગર ડેરીની ચૂંટણી આવી એના પહેલાં મને કહેતા હતા કે મને જવા દો, મેં કીધું ચૂંટણી પૂરી કરીને જજો. એના પછી ચૂંટણી પતી એટલે મને કીધું કે હવે મને મુક્ત કરો. મેં કીધું ચૂંટણીને હવે AGM પૂરી કરો, સાધારણ સભા, પછી તમને વિદાય આપીશું અમે. પણ 6 વર્ષની અંદર જે કામ થયું છે અને જે પણ વિકાસ થયો છે, અમે જે પણ કામ કરી શક્યા છીએ એની અંદર એમનો ખૂબ મોટો સિંહ ફાળો છે, ખૂબ મોટો સિંહ ફાળો. એક અધિકારી સંસ્થામાં સારો હોય અથવા આવે તો કેટલો ફરક પડે. એ માત્ર વહીવટ નહીં, શાસનની પણ વાત હોય, એની ડિસિપ્લિનની વાત હોય, આ બધી જ બાબતોની અંદર એમને જે કામ કર્યું છે એ આપણે એમને જે શુભેચ્છા જે સન્માનપત્ર આપ્યું એમાં પણ લખ્યું છે કે આવનારા વર્ષોની અંદર દૂધસાગર ડેરીનો ઇતિહાસ જ્યારે લખાશે ત્યારે એમને જે યોગદાન આપ્યું છે એ કાયમ માટે ડેરી યાદ રાખશે. દૂધસાગર ડેરીમાં એમના આવ્યા પછી રિવર્સ ઓક્શન પદ્ધતિ હોય, ટેન્ડરોમાં પારદર્શિતા હોય, સ્ટાફને ઓછા સ્ટાફથી વધુ કામ કરવાનું હોય, નવા નવા પ્લાન્ટો લાવવાના હોય, ઓછા મૂડીરોકાણથી વધુ નફો મળે એવી પ્રોડક્ટ લાવવી, આ બધી જ બાબતોની જે ગણતરીપૂર્વક કામ કરતા હતા એના કારણે આપણને ખૂબ ફાયદો ડેરીને થયો છે. ધીરજભાઈ દૂધસાગર ડેરી કાયમ માટે આપને યાદ રાખશે. અને હું એવું પણ કહું છું કે ફરી જરૂર પડશે તો પાછા પણ લાવીશું અમે. બરાબર ને ભાઈ? તો ભાઈ મારી એ ડબલ જવાબદારી છે, કારણ કે ત્યાં હું છું ફેડરેશનમાં, એટલે મારે ત્યાં અધિકારીની જરૂર હોય ને, કારણ કે આપણું ટર્નઓવર 1 લાખ કરોડને પાર થયું છે અમૂલનું, એટલે ત્યાં પણ અધિકારીની જરૂર પડે. પણ ધીરજભાઈ આપણી સાથે જ છે અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને ખૂબ સારી તંદુરસ્તી ભગવાન આપે. એમના બંને દીકરાઓ ખૂબ સારું ભણી અને ખૂબ સારી જગ્યાએ બંને નોકરી લાગ્યા છે. બેન પોતે પણ શિક્ષિકા તરીકે વચ્ચે નોકરી છોડી હતી, દીકરાઓ ભણાવવાના હતા એટલે હવે ફ્રી થયા છે, એટલે ફરીથી આણંદમાં આપણી જે NDDBની અને અમૂલની સ્કૂલ છે એની અંદર શિક્ષિકા તરીકે પણ બેન જોડાયા છે. ભગવાનને પ્રાર્થના કરીએ આપણે કે એમનું જીવન ખૂબ શાંતિમય, તંદુરસ્તી ભર્યું રાખે અને એમનો પરિવાર હર્યોભર્યો રહે. અને એમને જે કામ કર્યું છે પશુપાલકો માટે, આપણી બહેનો માટે, એ પશુપાલકોના આશીર્વાદ કાયમ માટે એમના ઉપર રહે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. હવે સૌથી છેલ્લી બાબત ભાવ વધારાની આવી, આ બધું પત્યું, બરાબર ને? જો ભાઈ, ભારત માતા કી. દૂધસાગર ડેરીનો નફો આપણે બધાને ખબર છે કે 2020-21 પહેલાં લગભગ 100 થી 125 કરોડ નફો હોય અને ટકાવારીમાં 4 થી 5% નફો મળતો હતો. 2021માં તમે વિશ્વાસ મૂક્યો, શાસન બદલાયું, એના પછી પહેલા જ વર્ષે નફો આપણો 321 કરોડ રૂપિયા આપ્યો, બીજા વર્ષે નફો આપ્યો 375 કરોડ રૂપિયા, ત્રીજા વર્ષે નફો આપ્યો 402 કરોડ રૂપિયા અને છેલ્લા ગયા વર્ષે નફો આપ્યો 437 કરોડ રૂપિયા. એટલે આ નફો જે આપતા ગયા એના કારણે આજે એક નફાનું લેવલ, એક આપણું જે કહેવાય કે લેવલ બંધાઈ ગયું છે કે હવે એની નફો ઘટશે નહીં એનાથી. હવે દૂધ જેટલું વધશે એટલો નફો વધતો રહેશે. અને એના કારણે મેં કહ્યું પ્રમાણે આ વર્ષે આપણે આખરી ભાવ નફા સાથે 1003 રૂપિયા કરી શક્યા છીએ. એ ખૂબ મોટી સિદ્ધિ છે. આપણી વર્ષોથી બૂમ હતી કે ગુજરાતની ડેરીઓ જે ભાવ આપે છે એ ભાવ આપણે નથી આપી શકતા, એના કારણે આપણું પશુપાલન ઘટ્યું હતું. પણ જે રીતે 5 વર્ષથી ભાવ મળતા ગયા અને આજે આપણે વિશ્વાસપૂર્વક હિંમતથી કહી શકીએ
કે ગુજરાતની ડેરીઓ જે ભાવ આપે છે એનાથી પણ સારો ભાવ આપણી ડેરી આપતી થઈ. એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો વહીવટની પારદર્શિતા, તમે મૂકેલો વિશ્વાસ, એના કારણે આ શક્ય બન્યું છે. આપણે સ્વર્ગસ્થ માનસીભાઈ સાહેબને અને મોતીભાઈ સાહેબને પ્રાર્થના કરીએ કે કાયમ માટે આપણા ઉપર એમના આશીર્વાદ રહે. આજે આપણી ગુજરાત સરકાર અને ભારત સરકાર, આપણે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, આપણા આદરણીય મોદી સાહેબ હોય, એ પણ કાયમ માટે બધી જે પણ યોજનાઓ મૂકીએ એની અંદર એ પણ આપણે મદદ મળતી હોય છે. લગભગ મને હમણાં કહ્યું એ પ્રમાણે આ ગયા 5 વર્ષની અંદર એ મંડળી બનાવવા માટે મકાનની વાત હોય, બલ્ક કુલર સબસિડી હોય, બીજી કોઈ સબસિડી હોય, આપણો પ્લાન્ટ બનાવે એમાં વ્યાજ સહાય હોય, આપણો જે માલ સ્ટોક થાય એના વ્યાજ ભરીએ એના ઉપર પણ જે વ્યાજ ભરાય એમાં પણ સબસિડી વર્ષના અંતે મળતી હોય છે. તો એ બધી જ સહાય મળી અને લગભગ 5 વર્ષની અંદર ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા લગભગ 175 કરોડ રૂપિયા સહાય આપણને મળી છે. તો આજની સાધારણ સભા ગુજરાત સરકારનો અને ભારત સરકારનો પણ આભાર માને છે. વિતેલા 5 વર્ષની અંદર અમૂલ ફેડરેશન તરફથી જે પણ સપોર્ટ મળ્યો છે એની પણ આપણે નોંધ લઈએ છીએ, એમનો પણ આપણે આભાર માનીએ છીએ. એમને આપણું ખૂબ સારું કામ આપણને એ પણ કરી આપ્યું છે. અને આ વર્ષનો નફો જે મેં કહ્યું પ્રમાણે ગયા વર્ષે 437 કરોડ રૂપિયા હતો, આ વખતનો નફો આપણો 455 કરોડ રૂપિયા જાહેર કરીએ છીએ. અને મેં કહ્યું પ્રમાણે એ 455 કરોડ નફો જાહેર થવાથી આપણો આખરી ભાવ 1003 રૂપિયા થાય છે, જે આપણે સૌને જાણ કરું છું. આજના પ્રસંગે આપ સૌ ઉપસ્થિત રહ્યા, શાંતિથી બધાને સાંભળ્યા, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. બધા પોતપોતાના સ્થાન પર બેઠેલા રહેજો. સાહેબ, આપશ્રીને યશસ્વીની કર્મવીર ચેરમેન એટલા માટે જ કહેવામાં આવ્યા છે કે આપે મહેસાણા જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકોને આત્મનિર્ભર બનાવવાનો અભિગમ પ્રાપ્ત કરી દૂધસાગર ડેરીની વિકાસ ગાથામાં વધારો કરવા માટે આપ તનતોડ મહેનત કરી રહ્યા છો. ત્યારે આપની યશ ગાથામાં વધારો થાય તેવી શુભ ભાવનાઓ સાથે આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. હવે આ પ્રસંગની આભાર વિધિ માટે હું આમંત્રિત કરું છું શ્રી પ્રતિક કુમાર સરને કે જે આ પ્રસંગની આભાર વિધિ રજૂ કરશે. નમસ્કાર. દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા તેમજ દૂડાની 59મી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધ્યક્ષ અને અમારી દૂધસાગર ડેરીના યશસ્વી ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ, આપણી દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન શ્રી દશરથભાઈ પટેલ સાહેબ, નિયામક મંડળના સભ્યશ્રીઓ, દૂધસાગર ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ધીરજકુમાર ચૌધરી સાહેબ, ડૂડાના ડાયરેક્ટરશ્રીઓ, મંચસ્થ મહાનુભાવો, દૂધસાગર ડેરીની ક્ષેત્રની દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ અને દૂધસાગર ડેરીની તમામ કર્મચારી મિત્રો, આપ સૌ ખૂબ જ મોટી સંખ્યામાં આજની સભામાં ઉપસ્થિત રહ્યા તે બદલ હું દૂધસાગર ડેરીના પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય સહકાર, જય સાગર. પધારેલા તમામ મહેમાનોને વિનંતી કે ભોજન પ્રસાદ ગ્રહણ કરીને જ જશો. સર્વે મહેમાનો માટે ને પ્રતિનિધિઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે, તો ભોજન ગ્રહણ કરી લેવા માટે વિનંતી છે.